એ તો જગ જાહેર છે કે તમારા બંનેના લવ મેરેજ છે, પણ પહેલી વાર કઈ રીતના મળ્યા એકબીજાને? 5 રૂપિયાની પાણીની બોટલ જિંદગીનો સાથ આપી. તો એઝ અ ક્રિએટર તમે બંને ક્યારે શરૂઆત કરી? મેં 2000 ને અત્યાર સુધી બંને કઈ ટાઈપ્સના પ્રોજેક્ટ કર્યા છે? જાન લઈને આયા અમે વટમાં તો ગાશું રે. જે આ કપલ જોડે જઈ રહ્યું છે એ કપલ છૂટું એ કપલ પડવાનું છૂટું છે. પડવાનું છે. તો અત્યાર સુધીના જેટલા પણ પ્રોજેક્ટ્સ છે એમાંથી સૌથી વધારે ચાલ્યો એવો કયો છે? મંડપની અંદર જે ખીલ્લી હોય એ મારા હીલમાં વાગી ગઈ હતી. મેં ચપ્પલ નતા પહેરેલા અને એકદમ આમ ઊભી જ વાગી ગઈ હતી. જેવી કાઢી એવી લોહીની ધાર જ થઈ ગઈ. બંનેમાંથી યાદશક્તિ કોની સારી છે? એંગેજમેન્ટ અમારી 2 વખત થઈ છે, હા. તો 2 એંગેજમેન્ટની ડેટ યાદ રાખવાની. બંને એક જ ફિલ્ડમાં છો, ટ્રાવેલિંગ પણ વધારે રહેતું હશે, બહારનું ફૂડ પણ વધારે ખાવાનું રહેતું હશે, તો બોડીને કઈ રીતના મેન્ટેન કરો છો? હું ખાવા માટે જીવું છું, જીવવા માટે નથી ખાતી. કે લાઈફની કોઈ સારી, ખરાબ અથવા ઇમોશનલ કોઈ મોમેન્ટ્સ? ગળે મળીને ઉન્નતિ રોતી હતી, આમ કરીને દાદા આમ કરીને જોતા હતા કે આ શું કરે છે. કિશન અને ઉન્નતિ, ઓડિયન્સને શું કહેવા માંગશો? કોઈ ખાસ મેસેજ? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, છેલ્લા ઘણા પોડકાસ્ટથી તમે એક પાવર કપલનું નામ કોમેન્ટ બોક્સમાં મેન્શન કરતા હતા, તો ફાઇનલી અમે એ ફેમસ કપલને લઈ આવ્યા છે. તો લેટ્સ ગો એમને મળીએ. યેપ. આજના આ પોડકાસ્ટના ખાસ મહેમાન છે કિશન એન્ડ ઉન્નતિ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમારા બંનેનું આજના પોડકાસ્ટમાં દિલથી સ્વાગત છે. થેન્ક યુ સો મચ. કેમ છો બંને? એકદમ મજા ઓકે, હવે વાતોની શરૂઆત કરીએ આપણે. યસ શ્યોર. કરી જ નાખવાની ને. ઓકે, બંનેનું મૂળ વતન કયું છે અને હાલમાં ક્યાં રહો છો? મારું મૂળ વતન છે મહીસાગર જિલ્લાનું બેડવલ્લી ગામ, અને અત્યારે અમે લોકો અમદાવાદમાં રહીએ છીએ. ઓકે, ઓકે, અને તમારું? અને મારું કાઠિયાવાડનું લોહી દોડી રહ્યું છે નસોમાં. સો અમરેલીથી છું, સાવરકુંડલા, અને અત્યારે અમદાવાદમાં રહે છે. અને મારો ભાઈ બોન હું અમદાવાદની જ છું, બટ ક્યારેક ક્યારેક ગામડે જવાનું થતું રહે. ઓકે. બંનેનું એજ્યુકેશન શું છે? મેં BE કમ્પ્લીટ કર્યું છે મિકેનિકલની અંદર, અને માસ્ટર્સ અડધું કર્યું છે. કોરોનાના લીધે પાછો આવી ગયો હતો, બટ અડધું માસ્ટર્સ કર્યું છે મેં. ઓકે, અને મેં બેચલર ઓફ સાયન્સ કેમિસ્ટ્રીમાં કરેલું છે. બસ પછી માસ્ટર્સ માટે અપ્લાય કર્યું હતું, સીટ પણ મળી ગઈ હતી ગવર્મેન્ટ, બટ ત્યારે કિશન સાથે થોડી વાતચીત થઈ અને એવું કીધું હતું કે આપણે લોકો આઉટ ઓફ કન્ટ્રી જઈશું, બટ કોરોનાના લીધે પછી એ પણ પાછો આવી ગયો ને હું પણ અહીંયા રહી ગઈ. એ તો જગ જાહેર છે કે તમારા બંનેના લવ મેરેજ છે, પણ પહેલી વાર કઈ રીતના મળ્યા એકબીજાને? પહેલી વાર તો અમે લોકો એક ઇવેન્ટમાં મળ્યા હતા, ગરબા ક્લાસનું ઓપનિંગ હતું કંઈ, ને ત્યારે અમદાવાદની અંદર જ. ત્યારે અમે લોકો મળ્યા નહોતા. ઇન શોર્ટ, હું એ વખતે ટિકટોક ચાલુ હતું, એટલે હું ટિકટોકના બધા ક્રિએટર્સ આવ્યા હતા, અને ઉન્નતિને લોકો એ વખતે મોડલિંગ કરતા હતા, એટલે લોકો એઝ અ મોડલ આવ્યા હતા. એટલે અમારી નોર્મલ નોકઝોક જેવું ત્યાં થઈ ગયું હતું એક પાણીની 5 રૂપિયાની બોટલ માટે. 5 રૂપિયાની પાણીની બોટલ જિંદગીનો સાથ આપી ગઈ. ક્યાં વાત હે. એટલે આમ અમારી શરૂઆતના આમ પહેલી વારની મુલાકાત એ કહી શકાય કે અમે પહેલી વખત ત્યારે મળ્યા હતા. કે પછી પ્રપોઝ કોણે પહેલા કર્યો હતો? કોઈએ કર્યો જ નથી આજ પ્રપોઝ. સુધી અમારા આજ બંનેમાંથી સુધી. કોઈએ પ્રપોઝ કર્યું જ નથી. ક્યાં વાત હે. એટલે બધું પછી ચેટિંગમાં જ આગળ વધ્યું. હા, ચેટિંગમાં ને મીટિંગમાં બધું આગળ વધી. મેરેજને કેટલો ટાઈમ થયો છે અને મેરેજ પહેલા કેટલા વખત રિલેશનમાં રહ્યા હતા? મેરેજને 1.5 વર્ષ ઉપર કમ્પ્લીટ થઈ ગયું છે. નવેમ્બરમાં 2 વર્ષ થઈ જશે. એના પહેલાં અમે લોકો 3 વર્ષ સુધી ડેટ કર્યું, પછી એન્ગેજમેન્ટ કરી, અને ડ્યુ ટુ કોરોના 1 વર્ષ એન્ગેજમેન્ટ પણ રહી અમારી, પછી અમે લોકોએ મેરેજ કર્યા. એટલે ઇન ટોટલ ગણો ને તો 5 વર્ષથી અમે લોકો સાથે છીએ. 5 વર્ષ પૂરા થવા આવ્યા છે, અને ઝેલતા 5 વર્ષ થવાના છે. મારું એને લોહી પીવાના 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. પૂરા થવા આયા નથી, થઈ ગયા છે. થઈ ગયા છે. એને ડેટ્સ યાદ નથી રહેતી બહુ. બધું રહી જાય તો ચાલે એમ, બીજી બધું યાદ રાખવું પડે ને, એટલે થોડું ઘણું થાય એમ, બીજું કંઈ નહીં. હું ખાલી યાદ રહું છું ને એટલું સારું જ, નકર સવાર ઉઠતા સાથે કે બેન તમે કોણ, અહીંયા ક્યાંથી આવી ગયા. પણ એમાં એવું છે, લોહી તો પીવે જ છે તું. હા, હરવાર એ તો મગજે છે. ખવાઈ ગયું ને બિચારાનું. ના, એટલે એકચ્યુઅલી મગજ મને નથી ભાવતું, મને ખાલી લોહી જ ભાવે, એટલે હું લોહી જ પીવું છું, મગજ નથી ખાતી. ઓકે, ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારા મમ્મી, પપ્પા,
મારી એક નાની બેન છે, કાકા છે, કાકી છે, એમના 2 છોકરાઓ છે, દાદા દાદી, ફૂલ ફેમિલી છે. ઓકે. અને અમારા ફેમિલીમાં મમ્મી પપ્પા, મોટો ભાઈ છે, ભાભી છે, અંકલ આંટી અને એમની 2 નાની છોકરીઓ. ઓકે. તો હમણાં બંને સાથે જોઈન્ટ ફેમિલીમાં રહો છો? આજે તમે આટલું લાંબુ લિસ્ટ આપ્યું એમાં. નહીં અમે નહીં, લોકો અત્યારે ન્યુક્લિયર રહીએ છીએ અમદાવાદમાં. અમે બંને એકલા જ રહીએ છીએ. જે આખું ફેમિલી છે, મોમ ડેડ, એ બધા ગામડે રહે છે અને મારા મોમ ડેડ અહીંયા અમદાવાદમાં રહે છે. ઓકે. તો એઝ અ ક્રિએટર તમે બંને ક્યારે શરૂઆત કરી? મેં 2018ના એન્ડિંગમાં શરૂઆત કરી હતી. ઓકે. મતલબ જ્યારે મારે કોલેજ ખતમ થઈ હતી અને પછી મારે ફોરેન જવાનું પ્લાનિંગ ચાલતું હતું, એટલે હું IELTS ને એવું કરતો હતો. એ ટાઈમે ટિકટોક ચાલતું હતું અને એનો ક્રેઝ હતો એમ ઇન શોર્ટ. એટલે મેં એ વખતે શરૂઆત કરી હતી મસ્તીમાં, એક મજાકમાં વિડીયોઝ બનાવ્યા હતા અને ત્યાંથી પછી બધું ચાલુ કરેલું છે. અને એને ટિકટોક શીખવાડવાવાળા બીજા કોઈ ભાઈ હતા અને મને શીખવાડવાળો એ છે, કેમ કે મને વિડીયોઝ, એક્ટિંગ, આ બધી વસ્તુમાં એટલી બધી ખબર ના પડતી. હું પહેલાં સ્ટડીમાં કરતી બધું મારું ફોકસ, અને પછી મોડલિંગ સ્ટાર્ટ કર્યું, એટલે પછી મોડલિંગ પર ફોકસ. એટલે આપણને ખાલી પોઝ આપતા આવડે, પછી વિડીયોઝને એવું કેમેરો સામે ખુલી જાય તો થોડુંક નર્વસ થઈ જવાય. પણ પછી એને મને ધીમે ધીમે શીખવાડ્યું. પહેલાં એકદમ આમ મોઢામાં એવું કરીને lip sync સુધી તો કોઈને ખબર બી ના પડે કે બોલવા શું માગે છે, એવું લિપસિંગ કરતી. પણ પછી એને મને શીખવાડ્યું કે આપણે છે ને રિયલમાં બી આમ સોંગ ગાઈ જ લેવાનું, એમ રિયલમાં બી અવાજ કરીને, ભલે એમાં તો અવાજ આવવાનો નથી. સો એ રીતે એણે મને શીખવાડ્યું અને પછી ગુરુજીના લીધે અહીંયા સુધી પહોંચી ગયા. તો આઉટ ઓફ કન્ટ્રી જવાનો પ્લાન કેમ કેન્સલ કર્યો? ઉન્નતિ મળી એટલે કે? ના ભાઈ, હું જઈને આવ્યો, 1 વર્ષ જેવું રહીને આવ્યો. ઓકે. કોરોના આપણા ઇન્ડિયામાં લોકડાઉન હતું, એના એક્ઝેક્ટ આગલા દિવસે હું ઇન્ડિયામાં પાછો લેન્ડ થઈ ગયો હતો. હા, કેમ કે હું જે જગ્યા પર હતો ત્યાં કોરોનાના કેસ બહુ વધી ગયા હતા. એટલે ફેમિલીએ કીધું કે ભાઈ તું પાછો આવતો ને, પછી જોયું જશે જે થશે. એટલે હું ત્યારે પાછો આવી ગયો હતો. વર્ષ જેવું બહાર રહીને આવ્યો ઓલરેડી યુરોપમાં. કોઈ એવું સોંગ, કોઈ એવો વિડીયો કે આમ ડાયરેક્ટ ત્યાંથી હાઇપ મળી હોય, ફેમસ થઈ ગયા હોય? યસ, સૌથી સારામાં સારો અને અમને બી પર્સનલી બહુ જ ગમે છે, જાન લઈને આયા અમે વટમાં તો જાશું રે. સો એ અમારા લાઈફનો કે ગમે તે રીતે એમ કે એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય, કેમ કે ઘણી જગ્યા પર ફેમિલી, ફ્રેન્ડ્સમાં કોઈ જગ્યાએ કોઈ જાન નીકળી હોય ને આ સોંગ વાગે ને તો અમને લોકોને વિડીયોઝ બનાવીને ફેમિલીવાળા મોકલે કે લાઈક તમારો વિડીયો આ વરઘોડામાં વાગી રહ્યો છે. સો એ અમારા માટે એક સારો એવો ટર્નિંગ પોઈન્ટ હતો. અને વિડીયોઝ તો અવારનવાર જે રીલ્સ ને એવું બનાવતા હોઈએ છે, એમાં કોઈ એવો બહુ મસ્ત વિડીયો બની જાય તો એ વાયરલ થતો હોય તો ઘણા લોકો કહે કે બસ તમે લોકો પેલા ઝઘડો છો એ જ છો ને. એવી રીતે બી અમારી ઓળખાણ ઘણીવાર થાય છે. શરૂઆતમાં ટિકટોકમાં એક વિડીયો હતો જેનાથી હાઇપ મળી હતી. શોર્ટ બહુ મહેનત કરતા હતા ત્યારે રાતના, ત્યારે થોડી શરમ આવતી હતી. એટલે શું રાત્રે 2-3 વાગે જે બિલ્ડિંગ્સ બનતા હોય ને, તો એ જગ્યાના નીચે એમના બહાર ગેટ પર લાઇટ્સ મારતા હતા. તો એ લાઇટ્સની નીચે જઈને વિડીયો બનાવતા હતા રાતે 3 વાગે. જ્યારે રસ્તો ખાલી હોય, સુમસાન હોય ત્યારે જવાનું, ત્યારે વિડીયો બનાવવાના, રાતે એડિટ કરવાના અને પછી આવવાનું. ને એ વખત એક વિડીયો હતો, ત્યારે બહુ મહેનતથી 8-9 હજાર જેટલા ફોલોવર્સ થઈ રહ્યા હતા. અને એક વિડીયો આવ્યો હતો, એક ડાયલોગ હતો પટેલ રિલેટેડ. તો એ ડાયલોગ મેં બનાવ્યો હતો, મૂકીને હું સૂઈ ગયો હતો સવારે 7-1 વાગ્યાની આજુબાજુમાં. જ્યારે હું ઉઠ્યો ને ત્યારે મારા 60,000 ફોલોવર્સ હતા. એટલે મારી એક ઊંઘમાં બદલાયું હતું બધું, એમ કોને તો એ ચાલે. એટલે ત્યાંથી પછી એક હાઇપ મળવાની શરૂ થઈ ગઈ એક જ રીલ્સમાં. એ જ રીતે ટિકટોકમાં મતલબ એ તો બહુ જ ફેમસ હતો, બટ મેં તો હજી સ્ટાર્ટ જ કર્યું હતું, એટલે મારું એટલું બધું એના જેટલું સ્ટારડમ નહોતું. બટ પછી મેં પણ એ જ્યારે આઉટ ઓફ કન્ટ્રી હતો ત્યારે એક વિડીયો, મને ગરબાનો શોખ બહુ જ છે, તો એક વિડીયો બનાવતો ગરબાનો. સો ત્યારે મને પણ એમ જ હતું, મેં જસ્ટ ખાલી એમ જ વિડીયો મૂકી દીધો, સાંજના ટાઈમે મૂક્યો હતો. અને પછી તો કંઈ એટલું બધું હું ધ્યાન ના આપતી. અને બીજા દિવસે સવારે મારા સસરાનો કોલ આવ્યો કે આપણે બસ 500 કે પહોંચવાની તૈયારીમાં છીએ. મેં કીધું શું વાત કરો છો, શેમાં? એટલે મને કે તારો વિડીયો તો જો તું. મેં કીધું ના હોય. તો એ વિડીયો ત્યારે 500 કે વ્યૂઝ હતા અને એ 500 મિલિયન પણ થઈ ગયો એ જ વિડીયો. અને એ હાલની તારીખમાં પણ નવરાત્રિ આવે ને એટલે એ વિડીયો ટ્રેન્ડમાં આવી જાય છે. કદાચ બધાએ જ જોયો હશે, બટ કદાચ બધાને ખબર નહીં હોય કે એ વિડીયોમાં હું જ છું. બ્લેક કલરની ચોલી છે અને મને સોંગ હજી પણ થોડું યાદ છે, કંઈક
તને યાદ હતું લગભગ એ સોંગ? મને યાદ નહીં નથી. યાદ, મને ભૂલાઈ ગયું. હમણાં સુધી યાદ હતું અને અચાનક જ ભૂલાઈ ગયું. બટ ત્યારે એ સોંગ બહુ ટ્રેન્ડિંગ હતું અને એ વાળો વિડીયો હજી પણ નવરાત્રી આવે ને એટલે ફરીથી ટ્રેન્ડમાં આવી દરેક જાય. પેજમાં ટ્રેન્ડમાં આવે દરેક છે પેજમાં video. ટ્રેન્ડમાં આવી દરેક જાય. page. ક્યાં બાત બસ છે. તો કોઈ કાળી ચણિયા ચોળી વાળી છોકરીનો હવે જો નવરાત્રીમાં આવે તો એ સમજી લેવું કે ઉન્નતિ પટેલો છે. તો આ ફિલ્ડ સિવાય કોઈ બીજી ફિલ્ડમાં વર્ક કરી રહ્યા છો? હા, અમારે પોતાનો શોરૂમ છે કપડાનો, મેન્સ અને ગર્લ્સ બંનેનો. 5 વર્ષથી છે, 4 વર્ષથી છે. 4 વર્ષથી છે. હમણાં 4 વર્ષ પૂરા થયા 29/7 એટલે એ કામ ચાલી રહ્યું છે. ઓકે, એ ક્યાં છે? એ અમદાવાદમાં જ છે, નિકોલ ક્લોથિંગ વિસ્તારમાં. શોરૂમ છે અમદાવાદમાં જ છે અને એના પર બસ એના પર એને એલાબરેટ કરવાનું અત્યારે વર્ક ચાલી રહ્યું છે કે એક સાઈડ એ પણ જોઈએ, એક સાઈડ આ પણ જોઈએ. સો એ રીતે પણ અમે ફ્યુચર સિક્યોર કરી રહ્યા છીએ અત્યારથી જ. ઘરનો બિઝનેસ પ્રમોટર એક ઘરના જ. ઘરના જ promoter. એ વધારે બેનિફિશિયરી છે ને કે ઘરમાંથી જ બધું થઈ જાય છે એટલે બહુ સારું છે. ઘરના જ મોડલ ને બધું ઘરનું જ છે એવું એટલે છે. બહારના કોઈ ખર્ચા જ ના લાગે. ખર્ચા ના લાગે. કપડાં પહેરીને જાતે શૂટ કરી લેવાનું, પ્રમોશન્સ બી જાતે કરી દેવાના, એટલે એ એક બહુ પ્લસ પોઈન્ટ છે સારો એવો. બટ સારો રિસ્પોન્સ છે નવા શોરૂમ બનાવ્યા પછી પબ્લિકનો પણ બહુ મજા આવે છે. ઇન શોર્ટ એમ કંઈક લાગે છે મને પોતાને અંદર જાઉં તો એમ થાય છે કે ના બસ મેં કંઈક બનાવી દીધું છે હવે એમ. એ છે. અત્યાર સુધી બંને કઈ ટાઈપ્સના પ્રોજેક્ટ કર્યા છે? સૌથી વધારે તો અમને લવ સોંગ મળ્યા છે અને વેડિંગ સોંગ સૌથી વધારે મળ્યા છે. એટલે અમે બંને સૌથી વધારે એક વેડિંગ અને લવ સોંગની અંદર કામ વધારે કર્યું છે. બટ હવેનો આ જે નેક્સ્ટ પ્રોજેક્ટ છે એની અંદર જે આ કપલ જોડે જઈ રહ્યું છે એ કપલ છૂટું એ કપલ પડવાનું છે. છૂટું પડવાનું છે. એટલે કંઈક અમે બંને અલગ અલગ પ્રોજેક્ટ્સમાં કામ કરવા જઈ રહ્યા છે અને કંઈક અલગ અલગ જોડી જોવા મળશે. અમારા કમ્ફર્ટ ઝોન થી કંઈક અલગ હા. કરવાનું વિચારી રહ્યા છીએ અમે હવે. નેક્સ્ટ પ્રોજેક્ટ જે પણ આવશે 3-4 લાઇનઅપ જ છે બટ એમાં હવે એ રીતે જ વિચારી રહ્યા છીએ કે અમારો જે કમ્ફર્ટ ઝોન છે કે જે અમે હંમેશા લવ સોંગ્સ બનાવતા હતા કે પછી વેડિંગના બનાવતા હતા એનાથી કંઈક અલગ એમ, મતલબ પબ્લિકને અમારો નવો રૂપ જોવા મળી શકે છે થોડા નજીકના દિવસોમાં. ઓકે. સો અને આનું અનાઉન્સમેન્ટ અહીંયા જ કર્યું છે. હા, અહીંયા જ કર્યું છે, હજુ કોઈને કીધું નથી. હજી કોઈને હા, કીધું અત્યારે જ નથી. કીધું છે કે ભાઈ આવું કંઈક આવવા જઈ રહ્યું છે નજીકના જ દિવસોમાં એમ. ઓકે. એટલે કંઈક અલગ કરવું છે હવે. એનું શૂટિંગ વગેરે સુરતમાં કે બહાર? શરૂઆત સુરતથી છે એની અને 2 પ્રોજેક્ટ તો સુરતમાં જ છે. જે મેઇન પ્રોજેક્ટ છે એ કામકાજ તો એનું સુરતમાં જ છે, શૂટિંગ થોડું બહાર છે. ઓકે. બટ એ કંઈક મજા આવશે, બધા જાણીતા ચહેરા છે એની અંદર પણ અને કંઈક અલગ છે, ઓકે. મજા આવે એવું. ઓકે. તો અત્યાર સુધીના જેટલા પણ પ્રોજેક્ટ્સ છે એમાંથી સૌથી વધારે ચાલ્યો એવો કયો છે? જાન લઈને જાન આયા લઈને અમે, આવ્યા વતનમાં તો વાળો. ગાશો રે. સો એમાં અમને જ્યારે શૂટ થતું હતું ને ત્યારે અમને લોકોને એકચ્યુઅલી એવું લાગ્યું કે યાર આટલું રમતા રમતા શૂટ કઈ રીતે પતી શકે, હા. કેમ કે એના પહેલાં જે વેડિંગ સોંગ કરેલું હતું ને જાડેરી જાન, એના અંદર એટલું બધું લાઈક બધું પ્રોપર વે, મતલબ બધા સોંગમાં પ્રોપર વે જ થયેલું છે. બટ આના જે ડિરેક્ટર હતા ને એકદમ મનમોજી, મતલબ મજા કરો બધું થઈ જશે, મજા કરો. આનું આઉટપુટ કેવું આવશે, મને બસ એ જ ટેન્શન હતું કે યાર આટલું સારું કર્યું છે. અને એક મેઇન વસ્તુ કે એ સોંગની જ્યારે રિહર્સ ચાલતી હતી, આગલા દિવસે તો રિહર્સલ કરી લીધી હતી બટ ઓનસેટ જ્યારે રિહર્સલ ચાલતી હતી ત્યારે મને મંડપની અંદર જે ખીલ્લી હોય એ મારા હીલમાં વાગી ગઈ હતી. મેં ચપ્પલ નહોતા પહેરેલા ઓહ. અને એકદમ આમ ઊભી જ વાગી ગઈ હતી, જેવી કાઢી એવી લોહીની ધાર જ થઈ ગઈ. આ કે આને કીધું, બધાએ બોલા કિશનભાઈ જલ્દી આવું નથી ને વાગ્યું છે, તો કે એને કશું નહીં થાય તો સોંગ પતાવી દેશે. અને એ જ રીતે Strong આખું બનાવો ને સોંગ બતાવ્યું છે વાગેલામાં જ. અને એ જે સોંગમાં જે એ વાળું સેક્રિફાઈસ હતું કે પગ પકડીને બેસી ના રહી, એ બહુ જ વર્થ, મતલબ એના જે વ્યુઅર્સ, એનું જે લોક ચાહના છે એનાથી એમ લાગે છે કે નહીં, સારું કે હું બેસી ના રહી અને મેં હિંમત કરીને આખું સોંગ શૂટ કરી દીધું. એ સોંગમાં બધું એવું જ થયું હતું. શરૂઆતથી બી એવું હતું જ્યારે એ સોંગ પહેલાં મને આવ્યું હતું કે ભાઈ સાંભળી લો ને, આપણે આ કામ કરવાનું છે. મને ડેટ્સ મળી કે આ ડેટ્સ પર આપણે ખતમ કરવાનું છે, કેમ કે મેરેજ સિઝન ઓલરેડી ચાલુ થતી હતી એના 4-5 દિવસ પછી, અને 2 દિવસ પછી ઉન્નતિના ભાઈનું મેરેજ હતું. એટલે મેં ઉન્નતિને ફોન કર્યો, મેં કીધું ઉન્નતિ આપણે આ સોંગ કરવાનું છે એમ, મારા ભાઈના મેરેજ છે, હું ના આવું. ના, એકચ્યુઅલી મને ઘરેથી ના પાડી હતી હા. કે હવે 2 દિવસની વાર છે અને ઘરમાં મતલબ એવો માહોલ હોય, બધા ફેમિલીઝ આવી ગઈ હોય અને બધાને મૂકીને જઈએ તો એવું લાગે કે આ લોકો એકલા જ કામ કરતા હશે. સો લાઈક જબરજસ્તી. એ રીતનું
અને પછી મેં એવું કીધું કે તારે મને લઈ જાવી હોય તો મારા પપ્પાને ફોન કરીને મનાવી લે, હું તો નથી આવતી. મેં ફોન કરીને કીધું જવું તો પડે એમ જ છે. મેં કીધું ટર્નિંગ પોઈન્ટ વાળું સોંગ લાગે છે મને. મેં જ્યારે પહેલી વાર સાંભળ્યું ને ત્યારે મને પોતાને એવું લાગ્યું હતું કે આ સોંગ કંઈક આગળ જશે એમ 100%. કે હું કોઈ એક લાઈન વિચારું કે આ લાઈન રીલ્સની અંદર ચાલે એવી છે અને એ લાઈન આપણા સોંગને હાઈપ અપાવશે એમ. એટલે પછી એ સોંગ શૂટ કર્યું. અને જ્યારે ડીપી જોડે સોંગ અમે શૂટ કર્યા છે ને ત્યારે અમને એમ જ લાગ્યું છે કે અમે મજાકમાં શૂટ ખતમ કરી દીધા છે અને બધી વખત સોંગ સારા એવા જ ચાલ્યા છે. એના જોડે કામ કરવાની મજા આવે છે. અત્યાર સુધી બંને જે હાઈપ ઉપર છો ત્યાં સુધી પહોંચવામાં ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો છે? ફૂલ સપોર્ટ. ક્યારેય લાઈક કેવું કે અમારા મેરેજ નહોતા થયા, એંગેજ પણ નથી થઈ, એના પહેલાં ઘરમાં બધાને વાત કરી દીધી હતી. અને પછી જે રીતે અમારા કોઈ પ્રોજેક્ટ હોય કે જેમાં સાથે જવું પડે તો ક્યારેય મારી ફેમિલી કે એની ફેમિલીથી ક્યારેય એવી રોકટોક નથી આવી કે લાઈક તમે 2-3 દિવસ બહાર રહો છો, સમાજ શું કહેશે, લોકો શું કહેશે, એવું ક્યારેય કોઈ ફેમિલીએ નથી કીધું. જસ્ટ ખાલી એટલું કહેવાનું કે આટલા વાગે આ તારીખે જઈએ છીએ, આ તારીખે પાછા આવીશું. પછી પાછા એક દિવસ લેટ બી આવો તો બી ક્યારેય ક્વેશ્ચન્સ નથી થયા કે તમે કેમ આ રીતે કરો છો. અને મારું તો કઈ રીતનું હતું કે લાઈક એઝ અ ગર્લ હું ડેઈલી અમે લોકો વિડીયોઝને એવું બનાવતા, રાત્રે હું 2-3 વાગે જ ઘરે જાઉં, સવારે 12 વાગે ઉઠું, પણ ત્યાં બી મને કોઈ દિવસ મમ્મી કે પપ્પા કોઈ ટોકી નથી કે વહેલા ઉઠ, ઘરનું કામ કર, આ કર, કશું જ નહીં. ફૂલ સપોર્ટ કરેલો છે. અમને ઘરેથી લડવામાં આવે જો અમારા વિડીયો ટાઈમ પર ના અપલોડ થાય, ફોટો ના આવે તો કે ભાઈ તમારા વિડીયો આજે નથી આવ્યા ને આમ છે, કેમ નથી મૂકતા, કેમ ફોલોવર્સ નથી વધતા, આ બધા ક્વેશ્ચન ઘરેથી અમને આવે કે ભાઈ બધા સૌથી વધારે પપ્પા. હા, સૌથી વધારે પપ્પા કે મને બહુ જ કે હા, કિશનના પપ્પા મને બહુ જ એવું કે ફોન કરીને કિશનના ફોલોઅર્સ આટલા છે, તારા આટલા છે, તો આપણે અઠવાડિયામાં આપણે કિશનથી આગળ નીકળવાનું છે. હજુ સુધી એમનું એમ ચાલે છે. તો તમે સ્કૂલ લાઈફ કે કોલેજ લાઈફ વધારે કોને મિસ કરો? હું તો સ્કૂલ લાઈફ મિસ કરું છું પર્સનલી. સવારમાં જવું ના હોય, ઉઠવું ના હોય, મમ્મી પેટમાં દુખે, મમ્મી માથું દુખે તો મમ્મી હાથ પકડીને ખેંચીને ઉઠાડે, નવડાવે, પછી સ્કૂલે મોકલે. એ વાળી લાઈફ કંઈક અલગ હતી. ને બપોરે ઘરે આવવાનો ટાઈમ થાય, લાસ્ટ પીરિયડ જે ચાલતો હોય, બેલ વાગવાની રાહ જોઈએ કે ફટાફટ બેલ વાગે ભાગીએ ઘરે, મમ્મીએ શું બનાવ્યું હશે એ ખબર ના હોય. પછી ટીવી, ત્યારે તો ટીવીમાં એટલા બધા કાર્ટૂન્સ ને બધું આવતું, આ ગલી સિમ આવતું અમારા વખત તો, મતલબ એ જોવું છે, આ જોવું છે, એવું બધું સ્કૂલમાંથી ડિસાઈડ કરી લે કે આજે ઘરે જઈને આ જોવાનું છે. પછી પાછું લેસન કરવા બેસવાનું, એ બી મમ્મી ખીજાય કે ફટાફટ કરો, આજે પતશે નહીં તો વહેલા નહીં સુવા દઉં, રમવા નહીં જવા દઉં. એટલે એ હું સ્કૂલ લાઈફ વધારે મિસ કરું છું. ઓકે. મારી બંને લાઈફ અલગ હતી, સાવ ટોટલ ચેન્જ. કેમ કે સ્કૂલ મેં ગામડે રહીને કરી હતી અને કોલેજ મેં અમદાવાદમાં આવીને કરી હતી. અમદાવાદ આવ્યો ત્યારે હું નવો હતો. ગામડે જ્યારે કરી ત્યારે ગામથી અમારે સ્કૂલ 20 કિલોમીટર દૂર હતી. બસ સ્ટેન્ડથી 1.5 કિલોમીટર ચાલીને જવાનું, ચાલીને પાછું આવવાનું. રાત્રે એક જ બસ હોય, એ ટાઈમે ઘરે પાછું જવાનું. સવારે 5 વાગે ઉઠીને ટ્યુશન જવાનું, એટલું દૂર અંધારામાં. એટલે સ્કૂલ લાઈફ બી એવી હતી અને મજા આવતી હતી. બંને લાઈફમાં અલગ અલગ એક્સપિરિયન્સ મળ્યા છે, અલગ અલગ ફ્રેન્ડ સર્કલ મળ્યું છે, કંઈક અલગ અલગ શીખવા મળ્યું છે. બંને લાઈફમાં અમે મોજ જ કરી છે એમ, ઇન શોર્ટ. આપણી ભાષામાં કહીએ તો જે કાંડ કરીએ એ સ્કૂલમાં કે કોલેજમાં કર્યા? એમ તો હું બહુ સીધો ભાઈ, કાંડ તો મેં કર્યા જ નથી. ના, આપણે સ્કૂલથી ચાલુ કરો ને, સ્કૂલથી જ કરેલા છે. ના ભાઈ, કાંડ તો બધી જગ્યાએ થયા જ છે, નથી કરે એવું બાકી જ નથી. ઓકે. કે શરૂઆત તો બધી જગ્યાએથી કરેલી જ છે કાંડ કરવાની. સ્કૂલથી એ સ્ટાર્ટ કર્યું છે, કોલેજથી એ સ્ટાર્ટ કર્યું છે, છતાંય રૂક્યા નથી. ના, બસ પછી રૂકી ગયા. આઉટ ઓફ કન્ટ્રી પહેલા રૂકી ગયા, પછી નથી કર્યો કાંડ. ના, હવે નથી ચાલુ. હજી ચાલુ હોય તો આ દેખાય અહીંયા. ખોફ છે ભાઈ, બીવડાવે છે, રોજ મને મારે છે યાર, રાત પડે. એવું તો બધાને ખબર છે, મારું તો નહીં. હું ખાલી લોહી જ પીવું છું, મારતી નથી. ખાલી લોહી જ પીવું છું. તો તમે મસ્તીખોર હતા કે તમે આમ સિન્સિયર? ના, સિન્સિયર એ છે, અને મતલબ એ બહુ મજાક મસ્તી ઓછી કરે, અને મને એવું વધારે, મતલબ મને આમ કોઈક સિરિયસ વસ્તુ ચાલતી હોય ને તો મને મજાક બહુ સૂજી જાય. એટલે પછી ક્યારેક કે મારા પર બગડી બન જાય. ક્યારેક તો સિરિયસ થા લાઈફમાં, કોઈક ટાઈમ એવો આવશે કે તું સિરિયસ નહીં હોય, બધું કોમેડીમાં જશે,
કઈ નહીં, લેટ ઇટ બી, થઈ જશે. હું બસ મસ્તી જ કરતી આળસુ હોઉં. નંબર 1 છે, પહેલા નંબરની આળસુ છે. લાઈફ વધારે એન્જોય કરવી ગમે કે પછી કામ કરવું વધારે ગમે? કામ કરવાની સાથે સાથે લાઈફ એન્જોય કરવી વધારે, વાહ, કેમ કે આપણું તો કામ જ એવું છે યસ. કે પબ્લિક મેસેજ કરે તો કે તમારી જિંદગી જલસાવાળી છે, પણ એમને ક્યાં ખબર છે કે કેટલા વાગે ઉઠીને શૂટ કરવું પડે, કેટલા વાગે રાત્રે એડિટ કરવું પડે, ત્યારે તમે જોવો છો આ તે. પણ નો ડાઉટ આમ જોવા જાવ તો આપણી જિંદગી બહુ સારી બી છે, અને આમ જોવા જાવ તો આપણી જિંદગી સ્ટ્રગલવાળી પણ છે, કેમ કે અત્યારે ડે બાય ડે નવા ચહેરા માર્કેટની અંદર આવતા રહે છે, અને એ લોકો બી બહુ સારું કામ કરી રહ્યા છે, નથી કરી રહ્યા એવું કંઈ છે નહીં. બટ આ જિંદગીમાં કેમ મજા છે, કેમ કે ફરતા જાઓ, બતાવતા જાઓ, મોજ કરતા જાઓ ને કમાતા જાઓ. રાઈટ. એટલે આમાં આપણો કોઈ જ ઉપર બોસ નથી, જે છીએ આપણે જ છીએ. એટલે કામ કરવાની સાથે લાઈફ એન્જોય કરવાની મજા અલગ છે. જેટલું કામ વધારે મળશે એટલી મજા વધારે આવશે. ઓકે, ડેફિનેટલી. તમારું શું કેવું છે? Same to you. ના, ઓનેસ્ટલી મને કેવું છે કે કોઈ જગ્યાએ ફરવા, એટલે એ વાત પર મને પણ બહુ ટોકવામાં આવે છે. સો મને કે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય કે ક્યાંક બહાર ગયા ને તો હું મારું કામ ભૂલી જાઉં. કોઈ જગ્યા એવી છે કે હા તમને પ્રોપર પ્રમોશન માટે બોલાવ્યા છે તો હું એકદમ ડેડિકેટ થઈને બનાવી દઉં. પણ કોઈ જગ્યા એવી છે કે જ્યાં ખાલી આપણે ફરવા ગયા છે, અઠવાડિયાની ટ્રીપ માટે ગયા છે, તો મારું કામ કેવું હોય, બસ સવારે ઉઠો, ખાઓ પીઓ, મોજ કરો, હરો ફરો, મસ્તી કરો, સૂઈ જાઓ, બસ. મને ત્યારે કામ યાદ નથી આવતું, ત્યારે મને એકદમ ફૂલ્લી લાઈફ એન્જોય કરવી ગમે. અને ત્યારે કિશન મને ટોકે કે વિડીયો બનાવ ને, સારા તૈયાર થયા હોય તો વિડીયો બનાવી લેવાની, ખબર નથી પડતી તને. એ વસ્તુ છે ને યાર, કામ તો જરૂરી જ છે જોડે જોડે. એટલે એ વસ્તુમાં હું આળસુ છું, એડમિટ પણ કરું છું કે આપણે તો એક તીરમાંથી બે ઘા મારવાના હોય. હા, આપણે બંને બાજુ એવું છે. જો કામથી જઈએ તો ફરી બી લેવાનું છે, ફરવા જઈએ તો કામ બી થઈ જવાનું છે, એટલા માટે. એટલે કેવું પડે બે હવે શબ્દ કરીએ એવું ચાર. કંઈક વર્ક. તો તમે બંને ફોર શ્યોર જાઓ એવી જગ્યા કઈ છે કે આ જગ્યાએ તો જવું જ જવું છે? એટલે જવું જ છે કે જઈએ છીએ? મતલબ જઈએ પણ, જવું પણ છે, બધું. જો જવું જ છે એવી જગ્યા છે સ્વિટ્ઝરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. કે અમારા લોકોને સાથે એ જગ્યાએ જવું જ છે. અને એ જઈએ છીએ સ્વિટ્ઝરલેન્ડ. એવી જગ્યાએ ચાની ટપરી, હા, કે ત્યાં અમે- ત્યાં અમારે સાથે જવાનું જ. એ સાંજે રાત્રે 12-1 વાગે એટલે કદાચ મને એમ કહે કે ચા બનાવ, તો કદાચ હું ચા ના એમ કહું મને મૂડ નથી, ચાલ ને આપણે સાથે જઈએ ચા પીવા માટે, તો બસ રેડી, બંને એક્ટિવા યા તો એક્ટિવા લઈને જ મોસ્ટલી રાત્રે તો નીકળી જઈએ ચા પીવા માટે, ચા પીને પાછા આવી જઈએ. એટલે ચાની ટપરી પર તો સાથે ચાનો શોખ છે. જવાનું. ઉન્નતિને ચાનો શોખ નહોતો, હા. પહેલી વાત જ એ. ઉન્નતિ ચા જ નહોતી પીતી ઓકે, જ્યારે મને મળી ત્યારે. મને ચાથી નફરત હતી, મતલબ કે ચા એવું કરતી હું. અને મારી મમ્મી સવાર હું ઉઠું ને એટલે હું બૂમ પાડું પહેલાં રૂમમાંથી, મમ્મી કોફીનો કપ ભરીને તૈયાર રાખે, હું નાહીને આવું, પહેલાં કોફી પીવું, પછી મારી આંખ ખુલે ત્યાં સુધી કોઈ સાથે વાત બી ના કરું. અને એની જગ્યાએ પછી કિશન મળ્યો અને એના હાથની ચા પીવાની શરૂઆત ચાલુ થયેલી કરી. અને હવે પેલા આટલી પીતી, હવે આખો કપ ભરીને ચા જોઈએ છે મારે. એટલે મેં શીખવાડી દીધી, હવે હું નહીં બનાવતો. પહેલા મેં બનાવીને પીવડાવી હતી. લગન કે ચા પછી એને આવી હોય. કદાચ એક વાર હાર્ડલી બનાવી હોય, બનાવી છે. હાર્ડલી એક જ વાર. બાકી એને આવડે છે બધું જ ખાવાનું બનાવતા, બટ ક્યારેય બનાવતો નથી. ક્યારેક હું કંઈક સારી વસ્તુ બનાવી દઉં ને એટલે એ ચમચો લઈ લે, પછી સ્ટોરી મૂકે, મેં બનાવ્યું ગાઈઝ, મહેનત તો બધી મેં કરી છે. વાહ ભાઈ, હવે શું છે, મેં રેસીપી બધી શીખવાડી દીધી છે અરે કે આ રીતે જુઠ્ઠું. બને છે એમ. in short. બેચલરમાં મેં બધું બહુ બનાવ્યું જમવાનું, એટલે એ વખતથી આવડે છે આપણને. તો કોક વખત શીખવાડું કે આવી રીતે બને એમ. યસ, મને તો કઈ આવડતું જ નહોતું, એટલે કિશન મને એ શીખવાડ. વસ્તુ વહેલી આવડે કે જે ઓછા સમયમાં બની જાય ને સારી બની જાય, એ બધું જ મને આવડે. બંનેમાંથી યાદશક્તિ કોની સારી છે? સો યાદશક્તિમાં તો એવું કહેવાય કે જાણે મેણા ટોણા હોય, એણે કોઈ વસ્તુ મને એવી કીધી હોય કે મેં એને કીધી હોય, તો એ વસ્તુ મને, મતલબ એ વાંકમાં હોય ને એ વસ્તુ મને યાદ રહે હંમેશા. અને જે મારે યાદ રાખવાની હોય ને એ વસ્તુ એ યાદ રાખે. મતલબ કોઈ એવી વસ્તુ છે કે કંઈક સિરિયસ વસ્તુ છે કે આ કરવાનું છે, આ હવે થવાનું છે, તો એ બધી વસ્તુ એને યાદ રહે છે. પણ ડેટ્સ ને એવું એને યાદ નથી રહેતું. કંઈ કામ હોય કે જે કદાચ અમારે ગામડે જવાનું છે, ફેમિલીમાંથી કોઈ કીધું છે કે આ વસ્તુ લાવવાની છે, તો એને યાદ નથી રહેતું. એટલે એ બધું મારે યાદ રાખવું પડે છે. કેમ કે એટલા બધા કામમાં બિઝી હોય, બધું ક્યાં યાદ રાખવું, ભૂલી જવાય એમ. એટલે કોઈ પણ ને મને કંઈ કામ આપવું હોય ને એટલે એ મને દિવસમાં 10 વાર ફોન કરે ને ત્યારે મને યાદ રહે કે હા મારે આ કરવાનું છે. બાકી ભૂલી જઈએ. આપણું કામ એવું છે, એ બાબતમાં એવું છે. બાકી કંઈ સિરિયસ કામ હોય તો તો યાદ એ રહી હું જાય ખતમ છે. કરી દઉં. એટલે ડેટ્સમાંથી પણ ઝઘડા થતા હશે ને કે
આ યાદ નથી રાખ્યું, તે નથી હા રાખ્યું. એવું ક્યારેક એવું થાય કે મતલબ સમજો ને કે એક્ઝામ્પલ કે ગામડેથી મમ્મીનો ફોન આવ્યો છે કે આ વસ્તુ લઈને આવવાની છે, એટલે કિશનને યાદ ના રહે, પછી ગામડે જતા રહીએ અને મને કહેવાનું ભૂલી ગયા હોય ને, પછી ગામડે જઈએ ને પછી કે આ વસ્તુ કેમ ના લાયા, મને તો ખબર જ નથી, કિશનને કીધું તું, એને ક્યાં યાદ જ રહે છે, હું કહું તો એ લાવવાનો છે, હવે મને કહેજો. એટલે હું પછી જ્યારે એકલા પડે ને તને ખબર નહીં પડતી, એક તો એક વસ્તુ મંગાવે એમાંય તું લઈને નથી આવતો, મને તો યાદ જ નહીં રહેતું એવું કે પછી. એટલે એવી બધી વસ્તુ એટલે આવી સિરિયસ ઝઘડો નથી થતો, પણ આવી મીઠી નોકઝોક થઈ જાય ક્યારેક. ક્યારે એવું થયું કે કિશનભાઈ તમારી બર્થડે ભૂલી ગયા હોય? હા ના ભાઈ, ક્યારે થયું આવું ખોટી વસ્તુ? નહીં થયું છે, ના, લાઈક ક્યારે થયું? એક વખત એ સામેનું પર્સન કોણ હતું મને યાદ નથી, બટ એમણે કંઈક પૂછ્યું કે આપણે ઉન્નતિની બર્થડે કઈ તારીખ આવે છે, તો એ 20 બોલી ગયો હતો, મારી 19 ઓક્ટોબર છે, અને એણે એમ કીધું 20 તારીખ આવે જ છે ને ઉન્નતિની બર્થડે. આમ જોઉં છું આમ, ના, 20 શું? તારીખે કંઈક હતું એટલે કે વાત ચાલતી હતી. એટલે કે 20 અરે 19 સોરી ભૂલ થઈ ગઈ, 19 તારીખે ઉન્નતિની બર્થડે આવે છે. ફ્લોમાં બોલાઈ ગયું તું યાર, એવું કઈ મોટી વસ્તુ નથી. એક વખત ભૂલી ગયો છે, હું તો ક્યારેય નથી ભૂલી. એ ડેટ્સ મને બહુ સારી યાદ રહે, આ ડેટ આમ હતું, આ ડેટ આમ હતું. એને ડેટ્સ ઘણી ખરી ભૂલાઈ જાય છે, એને ઘણાના બર્થડે પણ ભૂલાઈ જાય છે. રાત્રે મતલબ અમુક વખત યાદ આવે કે એ આજે તો આનો બર્થડે છે, પછી ભાગવું પડે એવું તો થાય. હવે તો બિચારાને કેટલું યાદ રાખવાનું, એનો બર્થડે, તમારો બર્થડે, એનિવર્સરી. પણ બિચારાની સાથે હું બી નહીં યાદ રાખતી યાર. હવે પાછા બધા નવું લઈ આવ્યા છે કે હેપી 6 month એનિવર્સરી. ના, અમે લોકો એવું નથી કર્યું 6 month ને 7 હું month. ખાસાને મળે ને એટલે કહું, મેં કીધું બધું સારું લાગશે તમને, રાખો. મેં કીધું વરસની. પણ આ એક વસ્તુ છે કે એન્ગેજમેન્ટ અમારી 2 વખત થઈ છે, હા. તો 2 એન્ગેજમેન્ટની ડેટ યાદ રાખવાની, પછી એક જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા એ ડેટ, પછી બીજી વેડિંગની ડેટ, મતલબ 4-5 ડેટ એવી છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં, તે યાદ રાખવાની. તો એમાં ક્યારેક લોચા વગાડી દે. ઓકે, કેમ 2 એન્ગેજમેન્ટ? બસ અમને 2 વખત કીધું કે ખરેખર તમારે મેરેજ કરવા જ છે એમ. એકવાર એન્ગેજમેન્ટ કરી, અમે લોકો પડી ગયા, પછી એવું કીધું કે હવે હાથ આપીને બહાર નીકાળીએ કે પછી હજી ઊંડું જવું છે. સો અમે કીધું હજી ઊંડું જ જવું છે, એટલે બીજી વાર એન્ગેજમેન્ટ કરી. એક વખત અમારી ગામડે થઈ હતી મારા, અને એક વખત અમદાવાદમાં. બંનેમાં વર્ષનો ગેપ હતો, હા, 2 એન્ગેજમેન્ટમાં પણ વર્ષનો ગેપ હતો. અને પછી ત્રીજા વર્ષે લગ્ન હતું. એટલે બહુ ટાઈમ વિચારવા માટે કિશનને મેં આપ્યો છે. પછી હવે કદાચ કિશન એમ કે ઉન્નતિ આમ, તો એવું ના ચાલે, કેમ કે મેં બહુ ટાઈમ આપી દીધો છે અને વિચારવા કે હજી જોઈએ છે તો બોલ, તો આવું. તો મેરેજમાં એવો ટાઈમ નહીં લીધો કે હજુ વિચારવું છે, હજુ એકવાર કરવા છે? મેરેજમાં કેવું છે, એકવાર થઈ ગયા ને પછી થઈ ગયા, કહી દીધું હવે થઈ ગયા, હવે ઓપ્શન નથી બીજો. પછી એવું વિચાર્યું હતું કે મેં કિશનને કીધું હતું કે બધા લોકો અત્યારે બહુ એવું ટ્રેન્ડ છે ને કે 1 વર્ષ કે 5 વર્ષ થાય એટલે ફરીથી મેરેજ કરે. તો મેં ખાલી જસ્ટ એક વખત કિશનને કીધું મારું સપનું કેવું, ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું સપનું મને આમ બહુ જ ગમે, આવી રીતે મજા આવે, એવી રીતે બધા ફ્રેન્ડ્સ હોય ને એવી રીતે. અને અહીંયા કેવું કે લાઈક ગામડેથી અને અમદાવાદ બંને પબ્લિક ભેગી કરવાની હતી, એટલે પબ્લિક બહુ જ વધી ગઈ હતી, ફ્રેન્ડ્સ બી એટલા, ફેમિલી બી એટલું મોટું, એટલે અમે મેરેજ અમદાવાદમાં કર્યા હતા. એટલે મેં કિશનને કીધું આપણે 5 વર્ષ થાય ને પછી આખું સર્કલ ભેગા થઈને જઈએ ક્યાંક સારી જગ્યાએ અને ડેસ્ટિનેશન વેડિંગ કરીએ. બુદ્ધિ છે તને? એકનું એક બીજી વાર કરાય, ભૂલ કરાય બીજી વાર. એક વખત ભૂલ કરે એ માણસ બીજી વાર કરે તો તમારે ભૂલ બાકી છે કરવાની? મારે બાકી તો જશે. વિચારી લેજો, પછી એવું ના કહેતા કે ભૂલ કરી. નો કરાય એવું નહીં બોલો. તમારા બંનેનો અનુભવ શું છે, કરું કે ના કરાય. કરાય. મસ્તીમાં કહે છે કરાય. બહુ સારી લાઈફ હોય લગ્ન પછી. સામે વાળું પાત્ર તમને સમજતું હોય ને તો કોઈ વાંધો નહીં. એટલે મારે એવી કોઈ રોકટોક નથી કે રાતના આટલા વાગે ઘરે આવી જવાનું કે આટલા વાગે જતું રહેવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. કેમ કે ભાઈ મારું કામ જ એવું છે કે હું રાતના 2 વાગે ઘરે આવું, 3 વાગે ઘરે આવું. એવું નહીં કે ટિપિકલ કે 9 વાગે હજુ સુધી ક્યાં છો, એ કામ નથી. અમારે ઘણી વખત એવું બનતું હોય કે 9 વાગ્યા એનો ફોન આવી જાય 8 વાગે કે હું 9 વાગે આવી જઈશ, એટલે રસોઈને હું રેડી રાખું. 9 વાગે ને પછી ફોન આવે કે મારે લેટ થશે, એટલે ઓકે લેટ. પછી હું એને ફોન ના કરું કે કેમ, ક્યારે, કેટલા વાગે આવીશ, લેટ થશે, ખાવાનું ઠરી ગયું, આ તે. પછી એ 2 વાગે બી આવે, ક્યારેક 2 વાગે આવીને જમે, પણ અમે સાથે જ જમીએ. એક ટાઈમનું સાથે જ જમવાનું, બપોરનું અમારું ક્યારેય ફિક્સ ના હોય, પણ એક ટાઈમનું તો સાથે જ જમવાનું રાતનું. રાતે 2 ગમે વાગે? એટલા વાગે, હા 2 વાગે કે 4 વાગે સાથે જ જમવાનું. ક્યાં બાત. મારે લેટ થાય જ જમવાનું.
એ મારી સાથે જમવા માટે અત્યારે એ ફાસ્ટિંગ કરે છે શ્રાવણનું, પણ અમે સાથે જમીએ એના માટે રાત્રે એકટાણું કરે છે, દિવસે નથી કરતો, આખો દિવસ ભૂખ્યો રહે અને પછી રાત્રે એકટાણું કરે. બંનેમાંથી શોપિંગનું શોખીન કોણ છે? પણ હા, એક વસ્તુ છે કે ક્યારેક મારા માટે કઈ વસ્તુ લેવા માટે સ્પેશિયલ હું કોઈ જગ્યાએ નથી ગઈ, પણ કિશન માટે કોઈ વસ્તુ લેવા માટે સ્પેશિયલ જગ્યા પર જાઉં. લાઈક એ ક્યારેક વાતમાં એવું બોલી ગયો હોય કે યાર પેલી વોચ આપણે ખબર છે લાસ્ટ ટાઈમ ગયા હતા જોઈ હતી, એ મને બહુ ગમી ગઈ હતી, એટલે હું પછી એવું યાદ રાખું, મારા માઇન્ડમાં હેમરિંગ કર્યા કરું કે એને આ ગમ્યું હતું, એને આ ગમ્યું હતું, એટલે 5-6 દિવસ થાય લોકો ચાલ ને આટો મારી આવે એમ કરીને જઈએ ને પછી લઈ લઈએ. એટલે શોપિંગ માટે હું ક્રેઝી, પણ એના માટેની શોપિંગ માટે ક્રેઝી. મારા માટે શોપિંગ કરે. હા, હું તો ઓનલાઈન જ. મારી શોપમાંથી જેટલા પાર્સલ બહાર નહીં જતા હોય ને એટલા પાર્સલ તો આવે છે ખાલી કે આ આવ્યું પેલું આવ્યું. વચ્ચે છોકરાઓ કંટાળ્યા હતા, શોપના છોકરાઓ બધા કંટાળી ગયા હતા, 12 પાર્સલનો ઢગલો થયો મોટા મોટા. રોજ શું મંગાવે, મને ફોન કરીને રોજ કે ઓટીપી આપ, ઓટીપી આપ. હવે એક બી પાર્સલ આવ્યું ને તો બહાર નાખી દઈશ, છોકરાઓ એવું કે મને. એટલા પાર્સલ આવે આના દુકાને, બધું ઓનલાઈન મંગાવે. મને ઓનલાઈનમાં સેટિંગ ના આવે કે નહીં ચાલે, આપણે એને બધું ઓફલાઈન લેવું ગમે, મને ઓનલાઈન લેવું ગમે. કોઈ બી વસ્તુ એટલે કેમ ઓટીપી તમારામાં આવે? ના, મારામાં આવે. એટલે મને હું ડેલી શોપ પર નથી જતી, એ ડેલી જાય, સો હું ઘરે હોઉં એટલે મને ફોન કરે કે ઓટીપી આપી દે. નકર એવું બી હોય કે શોપિંગ ત્યાંથી થતું હોય, બિલ અહીંયા ફાટતું હોય. ના, બિલ અહીંયા ફાટે, શોપિંગ અહીંથી થાય. બંનેનું ફેવરિટ ફૂડ કયું છે? ભાઈ મને હકીકતમાં કહું ને તો ગામડે દેશી જે જમવાનું બને ને એ જ મને મજા આવે. બહારના ખાવાથી હું બહુ ત્રાસી ગયેલો છું, કેમ કે હું 12 વર્ષ બેચલર રહ્યો છું, એટલે જે બહારનું હોટલનું આમ જમીને એટલો કંટાળ્યો છું ને કે મને ઘરે જમવાનું મળ્યું ને એટલે મારા માટે બધું જ આવી ગયું એમ. મારા માટે તો મારું તો સૌથી ફેવરિટ ફૂડ અડદની દાળ અને બાજરીનો રોટલો, એની સાથે ડુંગળી અને અથાણું, બસ. એવી રીતે મને કઢીને રોટલો ભાવે હા. સૌથી. અમારી સાઈડ મકાઈના રોટલા બને, હા, કાઠિયાવાડ ને એ બધી બાજુ બાજરીના બને, અમારી સાઈડ મકાઈના બને, ને કઢીમાં અલગ અલગ ટાઈપ્સ હોય બધા. એટલે મારું ફેવરેટ ફૂડ એ છે, હું ઘરે જાઉં તો એ જ ખાઉં. ઓકે, એમના હાથનું શું વધારે ભાવે તમને? બધું જ XYZ બધું જ. એમની જ તો રેસીપી છે ને. અરે ના, એ તો છે, પણ ઉન્નતિના હાથનું જમવાનું બધું જ સારું, બધું જ. કોઈ વાર આવજો ટ્રાય કરવા. હા, આવજો, ઘરે આપણે બનાવીશું. બંનેને મનગમતું ફેસ્ટિવલ કયું છે? મારા માટે નવરાત્રી. ઉન્નતિને નવરાત્રી વધારે ગમે, એના જોડે મારા પેલો પાછળ દુપટ્ટો જાતો હોય જવું પડે. ના, એનું કામકાજ નવરાત્રી માટે એવું છે, એના માટે ફેસ્ટિવલ એવો પ્રોપર કોઈ એવો નથી કે આ ગમે છે, કેમ કે હરેક ફેસ્ટિવલ એ રીતે એન્જોય કરે જ છે. અને મારો સૌથી ફેવરેટ નવરાત્રી છે, તો મારું કેવું કે નવરાત્રીમાં હું એકદમ રેડી થઈને એને કહું કે એનો જબ્બો પણ મારે લઈને આપવાનો કે આ કુર્તો છે, આ પેન્ટ છે, આ પહેરી લે, અને નીચે આ વસ્તુ પહેરજે, આ રીતે આ બધું પહેરીને બસ ચાલ. હવે પછી એ આવે અને અમે લોકો, એનું કામ એવું છે કે 2-4 ફોટા પડાય, એક રાઉન્ડ ગરબા રમે, એમાં વિડીયો બનાવી લે અને પછી કે હવે તું રમ. પછી છૂટો, પછી છેલ્લે બધું પતે ને પછી હું ફોન કરું કે બસ હવે પતી ગયું છે તો ચલો નીકળીએ સીધા ખાવા માટે, ખાઈને પછી ઘરે. આપણે બધા જ ફેસ્ટિવલ સારા છે, અને બિઝનેસના લીધે શું છે કે આગલા દિવસે ઘરે જવા મળતું હોય ગામડે, એટલે અમે રાતે જ જતા હોય ગામડે. બધા ફેસ્ટિવલ એન્જોય કરીએ જ છીએ ને મજા આવે, કેમ કે ગામડે જઈએ એટલે બધા ભેગા થાય, મળીએ, આ તે, એટલે બધા ફેસ્ટિવલમાં મજા આવે. એવું પર્ટિક્યુલર નહીં કે આ જ ગમે એવું કંઈ નહીં, બધામાં મજા આવે. ક્યાંની નવરાત્રી વધારે ગમે? અમદાવાદની. મને અમદાવાદની, કેમ કે મારું કેવું છે, પહેલેથી મેં અમદાવાદમાં જ નવરાત્રી કરેલી છે, તો મને ખબર નથી. આ વખતે એવું કંઈક ટ્રાય કરવું છે કે 1-2 દિવસ સુરત, વડોદરા, મુંબઈ, એવું આ વખતે એવું વિચાર્યું છે કે આ રીતે ટ્રાય કરીએ, કેમ કે વડોદરાની નવરાત્રીનું બી બહુ સાંભળ્યું છે મેં, સારી હોય છે, તો આ વખતે કંઈક ટ્રાય કરીએ. બાકી તો હર વખતે 9 દિવસ અમદાવાદમાં જ હોઉં છું. કિશનભાઈ, ધક્કા છે તમારે? એકલી મોકલી દે. એનું કામ મેં કીધું ને, બસ એના કપડાં મારે રેડી કરીને મૂકી દેવાના કે હું આ પહેરીશ, તારે મારી સાથે આ પહેરવાનું છે, અને બસ ફોટો કરી લે, વિડીયો બનાવી લે, પછી એ ગાયબ, પછી એ ગોત્યો ના જડે, એવું કામકાજ છે. ખાવા ઘડીક તો છૂટો ફરે ને બાપા. પછી પાછા ગરબા પતે એટલે સાકર ખેંચી લેવાની આપણે, એવું. સૌથી વધારે રહેવું ક્યાં ગમે, અમદાવાદમાં કે પછી ગામડે? બંને જગ્યાએ તહેવારમાં ગામડે રહેવું વધારે ગમે, આડા દિવસે અમદાવાદ રહેવું વધારે ગમે, કે બધા હોય ને ત્યારે મજા આવે ગામડે. બાકી ગામે ખાલી થઈ જાય,
બધા અમારા બધા ફ્રેન્ડ સર્કલ છે બધા બહાર જ રહે બધા છે. અમદાવાદ જ રહે છે એટલે અને હું તો બાયબોન અમદાવાદ જ છું એટલે મને અમદાવાદમાં વધારે ગમે. બાકી ક્યારેક ગામડે ગયા હોય તો બહુ મજા આવી જાય એવું છે. બેસ્ટ મેમરીઝ પણ અમદાવાદમાં જ હશે ને કે ગામડે? અમદાવાદ જગ્યાએ. એટલે અમારા બંનેની યસ Yes. યસ હા અમારા બંનેની બેસ્ટ મેમરીઝ મોસ્ટલી નહીં અમદાવાદ. 100% અમદાવાદમાં જ છે કેમ કે એ બી અમદાવાદ જ રહેતો હતો ત્યારે, હું પણ અમદાવાદ રહેતી હતી. સો અમે લોકો મળ્યા, મીટિંગ આ તે બધું મોસ્ટલી અમદાવાદમાં જ થયું છે એટલે અમદાવાદમાં જ વધારે. તમારું વધારે લાઈફ ઓડિયન્સ સાથે બહુ કનેક્ટેડ હોય તો સૌથી વધારે તમને કયો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે? તમારી લવ Love સ્ટોરી story. કયો? તમારી લવ સ્ટોરી કયો? સૌથી વધારે હાલ અમે લોકો ડેલી વ્લોગિંગ્સ કરીએ છીએ તો એની અંદર કદાચ 50 કમેન્ટ હોય ને તો એમાંથી 25 કમેન્ટ એવી હોય કે લવ સ્ટોરીનો વ્લોગ બનાવો ને પ્લીઝ. સો લવ સ્ટોરીની માંગ બહુ બધા લોકો કરતા હોય છે. સો વિચારેલું છે કે એની બી કહીએ છીએ એક દર વખતે કે ભાઈ હા બનાવશું. તો કાલે કે પરમ દિવસે જ મેં એક કમેન્ટ વાંચી હતી કે બનાવશો હોય તો અમને ખબર છે પણ એક કામ કરો હવે તારીખ કહી દો, ભલે વર્ષ દિવસ પછી ની કહો પણ કહી દો કે આ તારીખે તમારો વ્લોગ આવી જશે લવ સ્ટોરીનો એમ. હવે કમેન્ટ કરીને અમે થાકી ગયા છીએ એમ. લોકોને અમારી લવ સ્ટોરીનો વ્લોગ જોવો છે પણ ઈચ્છા છે દિવસ બનાવવાની. ટ્રાય કરીએ કે ભાઈ બધું બતાવીએ કે ક્યાંથી શરૂઆત થઈ હતી ને શું થયું હતું ને બરબાદીના દિવસો કિશન બતાવશે. ફરી યાદ કરીને દિલ પર પથ્થર રાખીને વિડીયો બનાવવો મારે તો પડવાનો ટીશ્યુ છે મારે. પેપરનું બોક્સ લઈને બેસવું પડશે, રડે તો પાછું કામ આવે ને. બંને એક જ ફિલ્ડમાં છો, ટ્રાવેલિંગ પણ વધારે રહેતું હશે, બહારનું ફૂડ પણ વધારે ખાવાનું રહેતું હશે, તો બોડીને કઈ રીતના મેન્ટેન કરો છો? બોડી તો મેન્ટેન નહીં. બોડી મારી તો મતલબ બહુ ભગવાનની દયાથી હું ગમે એટલું ખાઉં ને મારું શરીર છે ને ક્યારેય એકદમથી વધતું જ નથી, ક્યારેય નહીં. મતલબ હું ક્યારેય કોઈ વસ્તુ અવોઇડ નથી કરતી. ચીઝ નહીં ખાવાનું, હું જે આવે આવવા જ દો, જે આવે. હું બહુ ફૂડી છું, મને બહુ જ ખાવાનું મતલબ ગમે તે એવું પર્ટિક્યુલર નહીં કે આ જ વસ્તુ ખાવાની, મને કંઈ પણ આપો મને ચાલે. એટલે મને આમ બહુ ખાવાનો શોખ છે ખાવાનો. હું ખાવા માટે જીવું છું, જીવવા માટે નથી ખાતી. હા, અને મારા જોડે ટ્રાવેલિંગ કરવું એટલે સૌથી મોટી તકલીફ એ કે ક્યાંય ગાડી ઊભી ના રહે જમવા માટે. જ્યાં સુધી હું જે જગ્યાએ પહોંચવાનું ના હોય ત્યાં સુધી હું ભૂખ્યો રહી શકું, પાણી વગર રહી શકું, મને કોઈ જ પ્રોબ્લેમ નહીં. એટલે હું ઊભી જ ના રાખું. એટલે અમે ખાસી વખત આમ ટૂરમાં જતા હોય ને બધા છોકરાઓ તો ત્યાં એક ક્વેશ્ચન ઊભો થાય, કદાચ ઉન્નતિ હોત ને તો પિન મારીને ગાડી ઊભી રખાવડાવત ખાવા એટલે માટે. બધા મને કોલ કરે કે હા. ઉન્નતિ તું હોત ને તો સારું હતું. કિશન કે ગાડી ઊભી જ નથી રાખતો, તું હોય તો એટલીસ્ટ એક જગ્યાએ તો ઊભી રાખે. એટલે એવું બધું થાય. બેટા જમવાનું તો ગમે તે બહાર એને એવું કઈ એટલું ખાસ જમવાનું નથી, એને ટાઈમનું પણ એવું નહીં કે આ ટાઈમે આ જોઈએ. રાતે સબ્જી રોટી આપણે જોઈએ એટલે જોઈએ એમ ટિપિકલી બસ જોઈએ, એમાં ના ચાલે. ક્યારે એવું થયું કે લોંગ ડ્રાઈવ ઉપર ગયા હોય, તમે ઊભી ના રાખી હોય જમવા માટે ને ઝઘડો થઈ ગયો હોય? ના એવું તો થયું નથી. હા બટ આમ ગુસ્સા મારે હાથ પર કે ભાઈ હવે ઊભી રાખ, ભૂખ લાગી છે કે આ કે તે. કે સારી હોટલ નથી મળતી, કોઈક બહારનું ખાધું, નજર 20 સામેથી કિલોમીટર દેખાય બાકી છે, કે 25 બહુ જ બાકી સારી છે. હોટલ જાય છે છતાં પણ અરે આગળ હજી અને આગળ છે ને બહુ મસ્ત હોટલ છે, એકદમ સરસ. ત્યાં જમવાનું બી મસ્ત મળે. હું લાસ્ટ ટાઈમ આવ્યો ને ત્યાં, લાસ્ટ ટાઈમ ક્યારે આવ્યો એને બી યાદ ના હોય. હું લાસ્ટ ટાઈમ આવ્યો ને ત્યારે ત્યાં ઊભો રહ્યો હતો. એવું એમ કરીને મતલબ ખાસો રસ્તો કાપી લે આપણો. યાર રસ્તો જમ્યા પછી ડ્રાઇવિંગ કરવાની મજા ઓછી આવે. રાઈટ, અને ઊંઘ પણ આવે. ઊંઘ પણ આવે. એ તકલીફ છે જ મારે એમ, જમ્યા પછી ઊંઘ આવે અને મને. જમવા માટે એનું સ્પેશિયલી કેવું છે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય ને એટલે એને સબ્જી રોટી જ જોઈએ. મતલબ ટિપિકલ ફૂડ કે સબ્જી રોટી પંજાબી હોય કે ગુજરાતી હોય ગમે તે, બટ સબ્જી રોટી જોઈએ એને રાત્રે. અને મારું કેવું કે હું કોઈ જગ્યાએ ગઈ હોય ને તો ત્યાંની જે ફેમસ વસ્તુ હોય ને હું એ ખાઉં. અળવીતરું કંઈક ના કંઈક ખાઉં કે આ વસ્તુ શું આ જગ્યાનું શું ફેમસ છે એવી રીતે. મતલબ સુરત આવું તો બી મારું એવું કે મને જે ત્યાં ફેમસ હોય ને એ વસ્તુ ખાવાની. એટલે બધાને ખબર છે, ખાવા માટે મને જ ફોન કરે. સુરતમાં જેટલા બી લોકો છે કે તારે શું ખાવું છે એમ બોલ, આનું તો અમને ખબર છે કે સબ્જી રોટી જ ખાશે. ઓકે, સુરતનું કયું ફૂડ ભાવે તમને? મને સુરતમાં સૌથી વધારે ખાવસા અને લોચો એ અને રસાવાળા ખમણ, આ 3 વસ્તુ મારે મોર્નિંગમાં હું જેટલી વાર સુરત આવું એટલી વાર ખાઉં. મને સુરતમાં પહેલાં જ્યારે હું આવતો ત્યારે મને આલુપુરી સૌથી વધારે ભાવતી. ત્યારે તો હું લોચો નહોતો ખાતો. મેં અમદાવાદમાં ચાલુ બી કરી હતી, બહુ ચલાવી બી ખરી, પણ ટાઈમના અભાવના કારણે પછી બંધ કરી હતી. ફ્રેન્ચાઇઝી બી મેં મોરબીમાં ને એમાં આપેલી છે, ત્યાં તો ચાલુ જ છે જોકે હજુ. અત્યારે બધું ભાવે, મતલબ લોચો ને બધું મેં હમણાં ખાધું આ 2 વર્ષ પહેલાં, એમ કહો તો ચાલે. બધું મજા આવે સુરતમાં, બધું ફૂડ સારું છે એટલે મજા આવે.
એને કંઈક નવું ટ્રાય કરાવવાવાળું માણસ હું છું કે એ બસ એના કમ્ફર્ટ ઝોનથી ખાવા બાબતે બહાર ના આવે, બાકી બધી રીતે ઓકે, બટ ખાવાનું આવે ને એટલે એના કમ્ફર્ટ ઝોનથી બહાર ના નીકળે. એટલે હું કહું થોડુંક તો ટ્રાય કર, થોડુંક તો ટ્રાય કર, એમ કરી નાસ્તા કરીને જેવું એને લાગે ખવડાવવું. આપણે જમવું પડે એક ટાઈમ વ્યવસ્થિત. તો લાઈફ કેવી જઈ રહી છે આમ રિલેશનશિપ વાઇઝ, વર્ક વાઇઝ કેવી જઈ રહી છે? અત્યારે બહુ સારી રીતે જઈ રહી છે, પહેલાં કરતાં બેટર છે. અને શું છે કે એક જ ફિલ્ડથી છીએ એટલે કોઈ રોકટોક નથી. પહેલી વસ્તુ સમજે છે એકબીજાને કે ભાઈ ચલો આ કામ છે, આ છે, પેલું છે, એટલે એ વસ્તુ એક એના ફ્લોમાં જઈ રહી છે. મૂડ પ્રમાણે એ વસ્તુ ચાલ્યા કરે છે અપડાઉનની રીતે કે ભાઈ ચલો આ છે તો આજે કંઈ કેવું નથી, એમ આજે સારું મૂડ છે તો આજે જે કેવું છે કહી દો, એમ કહેવાનો મતલબ. એ રીતે બધી વસ્તુ ચાલે છે એટલે વાંધો નથી. બસ મેઇન વસ્તુ એ જ છે કે એકબીજા પર રોકટોક નથી ને એટલે લાઈફ બહુ સારી જઈ રહી છે. બાકી ઘણા એવા રિલેશન પણ જોયા છે લાઈફ, ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, બધે કે કોઈ રોકટોક નાની વાતોના લીધે ઘણાને ઝઘડા થતા હોય. અને મેઇન વસ્તુ કેવી છે કે ફ્રેન્ડ્સમાં 2 જણને ઝઘડો થાય ને એટલે અમારી પાસે આવે કે યાર આવી વાતના લીધે ઝઘડો થઈ ગયો. પછી છોકરાને હું સમજાવું અને છોકરીને કિશન સમજાવે કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે એ રીતે અમે લોકો ઘણા બધાને ભેગા બી કરી દીધા છે ઝઘડામાંથી. સો એવી રીતે મતલબ બધા એવું કહે કે તમે લોકો બહુ ટાઈમથી સાથે છો, તમને ક્યારે એવા સિરિયસલી ઝઘડતા નથી જોયા કે એકબીજા સાથે બોલતા નથી કે એકબીજા વિશે ખરાબ બોલી દીધું. એવું ક્યારેય અમારી લાઈફમાં આજ સુધી બન્યું નથી અને બને પણ નહીં, ટચવુડ. પણ એમ વસ્તુ એવી છે કે લાઈક અમારી લાઈફ કંઈક અલગ રીતે જ આમ એક્સપેક્ટેડ તો પહેલાં મને પણ નહોતું. લાઈક બધા વેડિંગ હોય, બધાના લગ્ન જીવનમાં અલગ અલગ ગુસ્સો ચાલતો હોય, કોઈનું કંઈક અલગ હોય. બટ ક્યારેક કેવું એ જો બહુ વધારે પડતો ગુસ્સો કરે ને તો હું શાંત થઈ જાઉં. હા ઓકે, હા સોરી, હવે નેક્સ્ટ ટાઈમ નહીં થાય, બસ સોરી મારી ભૂલ છે. અને જ્યારે હું ગુસ્સો કરું ને ત્યારે એ શાંત થઈ જાય, કંઈ વાંધો નહીં, શાંતિથી બેસીને પછી વાત કરીએ, અત્યારે તું બેસી જા, શાંત સૂઈ જા, ખાઈ લે. મને ગુસ્સો આવે એટલે એને ખબર પડી જાય, ખાઈ લે, બસ તું ખાઈ લે, ખાઈશ ને એટલે શાંત થઈ જઈશ. એવું કામકાજ છે. અમે યુટ્યુબમાં લોકડાઉન હતું ને ત્યારે સૌથી પહેલો યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી ઉનકી બાતે કરીને, કે જેમાં ઉન્નતિ ગર્લ્સના પોઈન્ટ સાઈડથી લડતી હતી અને હું બોયઝના પોઈન્ટ સાઈડથી લડતા હતા. અને એમાં કેવું હતું કે અમે વાત કરતા હતા આ જ ચેપ્ટરોની, લવ ડિબેટ. હા, હું બહુ સારી રીતે કહી દઉં કે ભાઈ હા આ છે, આ ભૂલ આ છે, આને આ રીતે કરાય, આ રીતે થાય. મને બધા પ્રોબ્લેમ ખબર છે, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ ખબર છે, ઝઘડો કેમ થાય એ ખબર છે, કેમ ના કરવો એ ખબર છે, ને કેમ ના થવા જોઈએ એ ખબર છે. સો કિશન છે ને લવ ગુરુ છે. બધા બહુ પોઈન્ટ્સ અમે પહેલા મૂક્યા હતા યુટ્યુબમાં, અલગ અલગ પોઈન્ટ્સને લઈને કે લવ મેરેજમાં જ કેમ ઝઘડા થાય છે, છોકરીઓ કેમ આટલી પોઝેસિવ હોય છે. હા, તે એવા બધા પોઈન્ટ્સ હતા. ઘણા બધા ગર્લ્સ સાઈડના પોઈન્ટ્સ અને બોયઝ સાઈડના પોઈન્ટ્સ બંને ખાસું બધું એમાં ચાલ્યું હતું બી સારું. બહુ લવ ડિબેટ છે, બધા લોકો બહુ જ ક્વેશ્ચન કરતા, અમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવતા કે બસ અમારી લાઈફમાં અત્યારે આવું ચાલી રહ્યું છે તો આનું અમને સોલ્યુશન આપો. પણ પછી થોડુંક કેવું કે શોરૂમનું કામ ને બધું થયું ને તો થોડીક કન્સિસ્ટન્સી હતી ને જે જતી રહી. એટલે પછી કેવું થોડીક આળસ બી ઘૂસી ગઈ કે યાર હવે સ્પેશિયલ કેવું કે એક ડિબેટનો આખો વિડીયો બનાવો છો તો સ્પેશિયલ ટાઈમ આપવો પડે ને 2 કલાકનો, અને બહુ મુશ્કેલ હતું એ સ્ટ્રગલ પીરિયડમાં. સો અત્યારે ફરીથી વિચારી રહ્યા છે હવે જો એ રીતનું કંઈક ફરીથી ચાલુ કરીએ. સલાહ સૂચન તો આપી જ દઈએ. હા, સલાહ સૂચન તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં બી એટલા ચાલતા હોય કે ઘણા લોકો તો ફોન કરીને બી કે આ ઉન્નતિ કિશનને કહે ને પેલી આવું કરે છે, એટલે હું કિશનને કહું લે પેલીને સમજાય તું. છોકરાને હું સારી રીતે સમજાવી દઉં, કમ લે એક એપ્લિકેશન ચાલુ કરી દો ને, એસ્ટ્રોલોજર ચાલે છે રીતે. એટલો બધો ટાઈમ નહીં મળતો ભાઈ, એ તો ગાંડું થઈ જવાય પછી. પણ આ તો અંદર કોઈ હોય એના મેસેજ કે આ તે આવ્યું હોય તો સમજાઈ દઈએ કે ભાઈ આમ છે, મારું માની લે એટલે વાંધો નહીં આવતો. કે લાઈફની કોઈ સારી, ખરાબ અથવા ઇમોશનલ કોઈ મોમેન્ટ્સ? સારી મુમેન્ટ્સ તો બહુ બધી છે અને ખરાબ એ બહુ બધી છે, ઘણું બધું. ઇમોશનલ ખાલી એક જ છે કે જ્યારે એ આઉટ ઓફ કન્ટ્રી જવાનો હતો ત્યારે અમારા રિલેશનને 2 મહિના જ થયા હતા. પણ 2 મહિનામાં અમે લોકો પહેલાં એવું વિચાર્યું હતું કે મતલબ પહેલેથી એવું નક્કી નહોતું કર્યું કે બસ આ જ જોઈએ કે પછી એની સાથે જ લગ્ન કરીશ, એટલું હજી આપણું માઇન્ડસેટ સેટ ના થયું હોય 2 મહિનાની અંદર. સો એમાં કેવું હતું કે એને આઉટ ઓફ કન્ટ્રી જવાનું નક્કી થઈ ગયું અને એના બર્થડેના બીજા દિવસે જ એની 29 ઓગસ્ટે એનો બર્થડે આવે છે અને એ 31 ઓગસ્ટે એ આઉટ ઓફ કન્ટ્રીની એની ફ્લાઇટ હતી. સો ત્યારે ઓકે મતલબ આમ લાગ્યું થોડુંક રડવું આવ્યું, ખાસું ઇમોશનલ આખું પિક્ચર થઈ ગયું હતું.
એને બી એટલું બધું ઇમોશનલ લાગ્યું, મને બી લાગ્યું. સો એ જતો રહ્યો પછી ત્યાં સુધી એટલું બધું હતું નહીં. લાઈક ત્યાં સુધી ઘણા લોકો એવું હોય ને કે રિલેશનમાં ચઢાવવાળા બી ઘણા હોય કે જતો રહ્યો છે તો હવે બદલાઈ જશે, પતી ગયું તારું ચેપ્ટર પૂરું, અને આવું ઘણું બધું કહેવાવાળા અંદરના લોકો બહારના લોકો ઘણા બધા હતા. પણ એટલું બધું કંઈ ખાસ વિચાર્યું નહીં. પણ એ જતો રહ્યો ને પછી જે આમ એક ખાલી પડી જાય ને મનમાં કે આ 2 મહિના હતો ને છતાં પણ આમ બહુ એટેચમેન્ટ એટલું થઈ ગયું છે ને કે હવે બિલકુલ નથી ગમતું એના વગર. સો એ પછી અમે લોકોએ ડિસાઈડ કર્યું. તો એને પણ અમે લોકો પ્રપોઝ કોઈએ કર્યું જ નથી બેમાંથી કોઈએ, પણ એવું ડિસાઈડ કર્યું ખાલી જસ્ટ વાતમાં કોલ ચાલતો હતો. મારી લાઈફનો સૌથી લાંબો કોલ કોઈ પણની સાથે કહી દો પણ સૌથી લાંબો કોલ 3 કલાક ને 32 મિનિટનો કોલ ચાલ્યો હતો. સૌથી લાંબો, આનાથી વધારે મેં કોઈ સાથે ક્યારેય કોલ પર વાત જ નથી કરી. સો 3 કલાક 32 મિનિટનો રાત્રે કોલ ચાલ્યો હતો અને બસ એ કોલમાં અમારે લોકોને વાત થઈ હતી કે બસ હવે એણે મને કીધું કે તું ધીમે ધીમે કહી દે ફેમિલીમાં. પછી એણે કીધું હું પણ મારી ફેમિલીમાં વાત કરી દઈશ. તો બોયઝ સાઈડથી મોસ્ટલી પ્રોબ્લેમ ના આવતી હોય, ગર્લ્સ સાઈડથી જ આવતી હોય. સો મને થોડું ટેન્શન હતું કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. સો એમાં 1-2 ઇમોશનલ થોડી મોમેન્ટ્સ આવી ગઈ હતી ફેમિલી યાતે, પણ પછી બધું ઓકે થઈ ગયું. મારા મોમ ડેડ બહુ કૂલ છે કે ભાઈ હા તમને ગમે એની સાથે જ કરવાનું એમ. સો ઘરમાં ક્યારેય પ્રેશર બી નહોતું કે છોકરા ગોતવા તે બધું. હા, એટલે એ વાળું તકલીફ જ નથી આવી. સો બધા બહુ કૂલ હતા એટલે વાંધો. હું ડરતી હતી સ્પેશિયલી કે કઈ રીતે કહું, પણ એ લોકો એવું વિચારતા હતા કે તું કે, અમને તો ખબર જ છે પણ તું કે. સો આવું હતું. એટલે પછી મારા ભાઈનો ફૂલ સપોર્ટ હતો. મારા ભાઈએ જ મારા પપ્પાને વાત કરી હતી, પપ્પાને, મમ્મીને, ભાઈને, બધાને ખબર હતી. પણ એક રિસ્પેક્ટ હોય ને કે સામેથી એ લોકો ના કહે કે શું છે આ બધું એમ, એવું અમારા ફેમિલીમાં પહેલેથી સામેથી ના કહે. પણ કદાચ અગર મેં કીધું ને કે પપ્પા આવું છે, મને આ છોકરો ગમે છે, તો પપ્પા એકદમ આમ કુલ રીતે જ કીધું કે અમને તો ખબર જ છે કે કંઈ વાંધો નહીં બોલાવી લો. એટલે મેં કીધું એ તો પણ આઉટ ઓફ કન્ટ્રી છે. સો પછી ચાલ્યું, એ આવ્યો ને મળ્યા અને પછી ગમી ગયું એકબીજાને. તમારે કેમ રહ્યું? મારે તો કોઈ પ્રોબ્લેમ નહોતો. મેં કહી દીધું હતું, મેં કીધું આ લાવવાની છે આપણે. એટલે એ લોકોને એકચ્યુઅલી છે ને કેવું હોય કે સાટાવાળું હોય, એટલે સમાજની અંદરની છોકરીઓ, જે લોકો છોકરીઓ સમાજની અંદરના જ હોય. સો એને પણ મતલબ સમાજના દ્રષ્ટિએ તો ફેમિલીમાંથી તો એને પણ એવું ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો. મને પહેલેથી નહોતું ગમતું કે ભાઈ સાટાવાળું એ સિસ્ટમ ના હોવી જોઈએ એમ, કોઈ બી હિસાબે. એ મને નહોતું સેટિંગ આવતું પહેલેથી એમ કે આ ના હોવું જોઈએ, બાકી બધું જ ચાલે આપણને. એ વસ્તુમાં ખાસી વખત કોઈક એકના લીધે 2-3 જણાની જિંદગી બગડતી જોઈ છે, મેં રૂબરૂ જોઈ છે. એટલે એ વસ્તુથી હું પહેલાથી વિરોધમાં કે હું નહીં કરું એટલે નહીં જ કરું એમ. એવું કન્ફર્મ હતું કે હું નહીં કરું, મને જે સેટિંગ આવશે એ જ ચાલશે. એટલે જોકે મારા ઘરેથી કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં, આવ્યો જ નહોતો. ખાલી કહી દીધું હતું. મેં આ બધું ખબર પડી હતી એરપોર્ટ ઉપર, કે આ કોઈને ખબર તો હતી જ નહીં. આમ મમ્મી પપ્પાને થોડી ખબર હતી, બાકી ઘરની બધી ફેમિલીને નહોતી ખબર. ગળે મળીને ઉન્નતિ રોતી હતી, આમ કરીને દાદા આમ કરીને જોતા હતા કે આ શું કરે છે. અને એ વખતે લાઈક કેવું કે મેં એને ગિફ્ટ આપી હતી, તો એ ગિફ્ટ ઓપન કરતો હતો, હું એની બાજુમાં ઊભી હતી અને બધા અમારો વિડીયો ઉતારે, કેમ કે ત્યારે ટિકટોકનો જમાનો હતો. સો ટિકટોકમાં વિડીયો મૂકવો હોય એટલા માટે બધા વિડીયો ઉતારતા હતા. અને અમે લોકો એ ગિફ્ટ રેપિંગ ખોલતો હતો અને હું જોતી હતી કે ભાઈ એના રિએક્શન કેવા છે, કેમ કે એની ડ્રીમ વસ્તુ હતી, મેં ગિફ્ટ આપી દીધો. તો હું આમ કરીને જોઉં અને દાદા આમ જોયું, મારા એક ફ્રેન્ડને જઈને પૂછ્યું, આ છોકરી છોકરી કેમ રોવે છે? આવું બધું થયું અમારે. સારું છે દાદા એક મૂકી નહીં ને કે આવડા ના ભાઈ, ઉન્નતિને અત્યારે વાલા મારી જગ્યાએ હવે ઉન્નતિએ લઈ લીધી. એમના આખા ફેમિલીમાંથી બધા વાલામાંથી કિશન સૌથી વાલો હતો દાદાને. હવે હું સૌથી વાલી થઈ ગઈ મારી છું. સાઈડ થઈ ગઈ છે, હું સાઈડ થઈ ગયો. ઇન શોર્ટ, કોઈ પણ પ્રોજેક્ટ લેવા પહેલા તમે કઈ વાતને ધ્યાનમાં રાખો? પ્રોજેક્ટ સૌથી પહેલું ઉન્નતિ જોડે આવે તોય ને કદાચ મારી જોડે આવે તોય, ઉન્નતિ જોડે આવે તો ઉન્નતિ મને સેન્ડ કરી દે કે આ છે જોઈ લે. એટલે હું પહેલાં તો મને ગમે છે કે નહીં, બીજાની વાત દૂરની છે. હું કોઈ સોંગ હોય તો ગાડીમાં બેસું અને ફૂલ વોલ્યુમ કરી અને પહેલાં સાંભળું અવાજ દબાય છે કે નહીં. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એમાંથી એક વસ્તુ કાઢું કે એવી કઈ 15 સેકન્ડની 2 લાઈન છે કે જે રીલ્સની અંદર ચલાવવાની આપણી કેપેસિટી છે. સૌથી પહેલી એ વસ્તુ જોવામાં આવે. બીજી વસ્તુ કે ભાઈ કોણ શૂટ કરવાનું છે, કોણ એનું ડિરેક્શન છે અને કઈ જગ્યાએ શૂટ થવાનું છે. જોકે આજ સુધી એવું કંઈ બન્યું નથી. જેટલા બી શૂટ કર્યા મોસ્ટલી સુરતમાં કર્યા છે. એટલે સુરતમાં શૂટિંગ લાઇનનું ના તે બહુ જ સારું છે અને બધા એક્સ્ટ્રા આગળ ચાલી રહ્યા છે એટલે મજા આવે છે. ઇન શોર્ટ એ બધા પ્રોજેક્ટ બહુ સારા હતા.
એટલે મેઇન વસ્તુ તો એ જ કે કઈ એવી લાઈન છે કે જે રીલ્સની અંદર આપણે ચલાવી શકશું, એ વિચારીને જ અમે સૌથી વધારે પ્રોજેક્ટ્સ લેતા હોઈએ છીએ ઓકે. બધા જ. બસ મારું તો એવું જ છે કે મારા પાસે કોઈ પ્રોજેક્ટ આવે છે, કંઈ પણ મતલબ મોટો પ્રોજેક્ટ છે કે કોઈ પ્રમોશનલ રીલ્સ માટે કે એના માટે પ્રોજેક્ટ છે, તો પહેલાં હું મારાથી બનતી વાત કરી લઉં અને દેન પછી કંઈ વધારે વિચારવાનું છે તો હું કિશનને કહું કે જો આ રીતનું છે, આટલી મારે વાત થઈ જાય, તો તને કઈ રીતે લાગે છે આ પ્રોજેક્ટ હું કરું કે ના કરું? કેમ કે સપોઝ એની સાથે છે, કોઈ બીજા સાથે છે, સો બધા એંગલથી એ વિચારી લઈ કે પબ્લિક પાસે આ વસ્તુ જશે તો એ તને કઈ નજરિયાથી જોશે, કે કઈ રીતે તું કેવી રીતે તને આ રોલ છે તો તને સૂટ કરશે કે નહીં. સો એ બધી રીતે એ વિચારી લે, પછી મને એમ કહે કે ચલ આને હા પાડી દે, કાં તો પછી એમ કહે કે ના આ રહેવા દે, આ નહીં કરે, કાં તો આ કરી લે. બસ એટલે ફાઇનલ ડિસિઝન એનું હોય કે આ પ્રોજેક્ટ કરવું છે કે નથી કરવું. ભાઈને બોલા દિખતા હે તો દિખતા હે એસા. અત્યાર સુધી ઘણી ખરી ઇવેન્ટ્સમાં ગયા હશો બંને, કોઈ એવી ખાસ ફ્રેન્ડ્સ મોમેન્ટ્સ? એક મારા ધ્યાનમાં છે બહુ મતલબ આમ સારી એવી ફેન મોમેન્ટ કે અમે લોકો જ્યારે અમારું આલુપુરીનું ફ્રેન્ચાઇઝી આપી હતી મોરબીમાં, સો એનું ઓપનિંગ હતું અને ત્યારે અમે લોકો ગયા હતા. એટલે એટલી મોટી ઇવેન્ટ નહીં પણ વ્યવસ્થિત ઇવેન્ટ હતી, નાની સરખી પણ સારી એવી ઇવેન્ટ હતી. તો ત્યાંથી એક છોકરી હતી નાની, અમારી મતલબ બહુ નાની એજ જ હતી એની, અને અમારા સાથે સ્પેશિયલ ફોટો પાડવા માટે એના મમ્મી અને ડેડીને લઈને આવી હતી. સો આપણે લોકો કેવું કે કંઈક બોલતા પહેલાં વિચારીએ, મમ્મી બોલશે, પપ્પા બોલશે. એણે મને હજી પણ યાદ છે, એણે વ્હાઇટ કલરનું ટી શર્ટ અને બ્લુ ડેનિમ ડંગરી પહેરી હતી છોકરીએ, અને એના હાથમાં પેન હતી, અને મને આવીને કીધું મને ઓટોગ્રાફ આપો. એટલે મેં કીધું લાવ હાથ પર નહીં, અહીંયા આપો. અને એને લિટરલી એને વ્હાઇટ ટી શર્ટ પ્લેન હતી આખી, એના પર એણે ઓટોગ્રાફ લીધો તો મારો અને કિશનનો. તો મતલબ એના મમ્મી બી લાઈક એના મમ્મીથી પણ એ ડરી નહીં કે વ્હાઇટ ટી શર્ટ છે, મમ્મી બોલશે, મને અહીંયા ઓટોગ્રાફ આપો બસ. સો એ વાળી બહુ સારી ફેન મોમેન્ટ હતી. અને બીજી અત્યારે કેવું કે વ્લોગિંગ કરીએ છીએ ને અમે ડેલી, તો બહુ એવા લોકો છે કે જે ફૂલ ફેમિલી સાથે અમારા શોરૂમ પર આવે, આખું ફેમિલી, અને કંઈક ને કંઈક નાની મોટી ગિફ્ટ કે ખાલી મળવા માટે પણ આવે ને તો બી બહુ સારું લાગે કે લાઈક આખું ફેમિલી બેસીને જ્યારે આપણા વ્લોગ જોતા હોય ને તો બહુ જ સારું લાગે. આમ અંદરથી એવું ફીલ થાય કે ઘણી વસ્તુ છે કે અત્યારે ન્યુસન્સ પણ બહુ ચાલે છે કે ઘણી વસ્તુ આપણે એકલા પણ નથી જોઈ શકતા, તો ફેમિલી સાથે બેસીને જોવાની વાત તો દૂરની છે. સો એ ફેમિલી ઘણા એવા કિશન માટે અમારા બંનેના વ્લોગ્સ જોતા હોય, સો એ લોકો આવે કે અમે રોજ સવારમાં નાસ્તો કરતા હોય ને તો તમારો વ્લોગ ચાલુ હોય એક બાજુ ને એક બાજુ અમારી ચા પીવાતી હોય, તો એ વસ્તુ બહુ જ અમારા માટે હાર્ટ ટચિંગ છે. વ્લોગ પછીનું ફેન ફોલોઈંગ એક અલગ જ લેવલ પર જાય છે. મને એક ભાઈએ કીધું હતું મેસેજ કરીને કે ભાઈ રોજ હું તારક મહેતા જોતા જોતા જમતો હતો, હવે હું તમારા વ્લોગ જોતા જોતા જમું છું. એટલે તારક મહેતાને મેં રિપ્લેસ કર્યું એ બહુ મોટી વાત છે. મેં કીધું મારા માટે એક સીધી વસ્તુ છે કે તારક મહેતા એક ફેમિલીનો શો કહેવાય કે ફેમિલી બેસીને જોઈ શકે. એ જ વસ્તુ આપણા વ્લોગ બી આખું ફેમિલી જોડે બેસીને જોઈ શકે, કેમ કે મમ્મી પપ્પા એવું વિચારતા હોય કે મારા નાના છોકરા કે એમના જે હોય એમને કોઈ ખરાબ મેસેજ કે કોઈ ખરાબ વિડીયો ના જોવા જોઈએ, પણ એ લોકો કહે છે કે ના તમે આના વ્લોગ જુઓ, આખું ફેમિલી આવે મળે, અને જે રીતે કહે ને આ ફેમિલી ઓડિયન્સ મળે છે અને એની મજા અલગ છે. ઇવેન્ટો તો બહુ બધી કરી છે અને એની મજાઓ બધાને અલગ અલગ આવી છે. નો ડાઉટ કે ઇન્સ્ટાગ્રામ પછી ઇવેન્ટો ઓછી થઈ ગઈ છે, અને જ્યારે ટિકટોકમાં ઇવેન્ટો થતી હતી અને જે પબ્લિક મીટઅપ થતા હતા અને એની જે મજા હતી ને એ બહુ જ જોરદાર હતી ને એ મજા આવતી હતી. ઘણા ફેન્સ એવા હશે કે શોપ પર પહોંચી જતા હશે. હા, અને મારા સૌથી નાના નાના છોકરાઓ જ્યારે આવે ને ત્યારે મને બહુ મજા આવે, બેસાડું એમને, થોડી વાર ખપાવું એમને બધા જોડે, કયામાં ભણે છે ને આ નથી ને, પછી બહુ મજા આવે. દુકાને બેઠો હોય ને નવરો બેઠો હોય અમુક વખત ત્યારે આવે, બહુ મજા. સાયકલ લઈને પેલા બહાર આંટા મારે, આવે કે નહીં, પછી કોઈ અંદર મારું શોપનો કોઈક છોકરો બહાર હોય કે કોઈ અંદર આવતો ને કે ચલ ચલ હું લઈ જાઉં, ત્યારે અંદર આવે ને બહુ મસ્તી કરીએ. પેલા પેટ્રોલિંગ કરે કે છે કે પેટ્રોલિંગ એટલે કેવું કલાક સુધી, અડધી કલાક સુધી ફરે ખાલી, કાં તો શરમ આવે તો અંદર બી ના આવે કે કિશનભાઈ બેઠા છે, ઉન્નતિ દીદી બેઠા છે, પણ નહીં જવું. બહાર ઊભા ઊભા કેટલી વખત તો એ લોકો એકબીજા સાથે વાતો કરે, 3-4ના ટોળામાં આવ્યા હોય ને તો વાતો કરે, જાને તું જાને પેલા તું જાને, એવી રીતે વાતો કરે. પછી ક્યારેક ક્યારેક તો એવું બન્યું કિશન જઈને લઈ આવે હાથ પકડીને, ચાલ આવતો રહે એમ કરીને. મેં એવું જોયેલું છે કે હું કોઈક વસ્તુના લીધે ગુસ્સામાં હોય, છોકરા ઉપર બગડ્યું હોય ને એવા વખતે પેલા બહાર જોતા હોય ત્યાંથી ભાગ્યા હોય, એવાય મેં જોયેલા છે. એટલે આવું બધું થાય છે, મજા આવે.
જ્યારે પણ તમારા પાર્ટનરમાંથી તમારા બંનેમાંથી કોઈ પ્રોબ્લેમમાં હોય તો કઈ રીતે એકબીજાને મોટિવેટ કરો તમે? થઈ જશે, કોઈ બી વાત થઈ જશે પહેલેથી. એમ આવો એક સૂત્ર મેં બનાવ્યું હતું, મતલબ હું જ્યારે સ્કૂલમાં હતો કે જેવી આવશે એવી દેવાશે. એટલે એવી કોઈ વસ્તુનો પ્લાનિંગ કરીને આગળ જવાની વાત નહીં રાખવાની. જે ટાઈમે જે આવશે ને એ ટાઈમે એ વસ્તુ જોયું જશે. પહેલેથી વિચારો એ વસ્તુનો લોડ લઈને કોઈ મતલબ જ નથી. દુનિયામાં કંઈ બી નવું નવું આવતું રહેવાનું છે ને બધું થતું રહેવાનું છે. ખાસી વખત વિચારવાનું કે આ આમ છે તો ક્યારે શું કરશું શું નહીં, આ તે ટાઈમ આ બધું થઈ જશે. શાંતિ રાખો, બધું જ થઈ જશે. ગમે તેવા પ્રોબ્લેમમાં હોય. અમે બહુ વચ્ચે હમણાં રિસેન્ટલી જ વાત છે 2024ની, જ્યારે અમે અમારો શોરૂમ એક રીઝનના હિસાબે 4 મહિના બંધ રાખ્યો હતો. મતલબ શિફ્ટિંગ કરવાનું હતું અને જે જગ્યા પર હતા એક ત્યાં પ્રોબ્લેમ પણ હતી. એના લીધે અમે શોપ બંધ કરી દીધી. એ જગ્યાએ ઇન્સ્ટન્ટ બંધ કરી દીધી હતી. ચાલુ શોરૂમને બંધ કર્યો હતો 4 મહિના. ત્યારે સોર્સ ઓફ ઇન્કમ એક જે હતી મેઇન, જેને ડાઉન કરી હતી. એટલે એ ટાઈમ બી એક ખરાબ સમયને બી અમે કાઢ્યો છે. ત્યારે બી કંઈ બી હશે થઈ જશે, જોઈ જશે, જે થશે 4 મહિના પછી જોઈ લઈશું એમ. એટલે એ બાબતમાં અમારે વાંધો નથી આવ્યો ક્યારે. એક જ સોલ્યુશન થઈ જશે, બીજું કોઈ સોલ્યુશન નહીં. હર ટાઈમ હું વધારે હાઈપર થતી હોઉં, કંઈ પણ નાની અમથી વસ્તુ હોય ને તો યાર શું થશે, આટલું બધું થઈ ગયું છે, કેમ થશે, અરે એકદમ ચીલ થઈ જશે, તું ટેન્શન કેમ લે, થઈ જશે. પણ ક્યારેક ક્યારેક એવી બી વસ્તુ આવે કે કોઈ શોરૂમનું કે એવું કોઈ ટેન્શન છે તો એ હાઈપર થઈ જાય કે હવે આ વસ્તુ આમ નથી થઈ, હજી પેલું પાર્સલ નથી આવું. હું એમ કહું આવી જશે. પણ જે વસ્તુ મતલબ એક વસ્તુ કેવી છે કે આપણે એક પોઝિટિવિટી તરીકે વિચારીએ ને તો જે વસ્તુ જે ટાઈમ પર થવાની છે ને એ વસ્તુ એ ટાઈમ પર થઈ જશે. અગર જો એ ટાઈમ પર એ નથી થતી ને તો એ તમારા માટે સારી નથી, એટલે નથી થતી. કાં તો પછી એવું છે કે એ ટાઈમ પર થવા માટે સારી નથી, એટલે તમે થોડા ટાઈમ પછી થાય એ વસ્તુ. સો બહુ હાઈ નહીં કરવાની કે ફટાફટ કરો, થઈ જશે એના ટાઈમ પર. એને એટલે એ વાત મારે એને બહુ સમજાવવી પડે. ક્યારેક ક્યાંક જવાનું હોય ને એટલે એમ કે જલ્દી બેસ ને, મોડું થાય છે, ફટાફટ આ લેન તે લેન, કલાક કરશે ને જલ્દી નથી બેસતી. એટલે એમ કહું કદાચ કોઈ જગ્યાએ 5 મિનિટ મોડું જવાનું લખ્યું હશે ને તો મોડા જ પહોંચીશું, કોઈ પણ કારણોસર મોડા પહોંચીશું. તેના કરતાં બેટર છે કે ઘરેથી જ મોડા નીકળીએ. સો જેટલા વાગે નીકળાશે એટલા વાગે નીકળાશે, જેટલા વાગે પહોંચવાનું છે પહોંચી જવાશે. બહુ હાઈપર નહીં થવાનું. એટલે ક્યારેક હું બી એને શાંતિથી સમજાવું, ક્યારેક એ પણ શાંતિથી સમજાવે. આ વસ્તુ બનેલી છે, મતલબ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે મેરેજ થયા હતા ને પછી ઇન શોર્ટ મેરેજમાં ખર્ચાના તે બધું બહુ થઈ ગયું ને થોડા લોડ વધી ગયા હતા. એ ટાઈમમાં મેં 2 પ્રોજેક્ટ બી બીજા ચાલુ કર્યા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ થોડું વધી ગયું હતું. એટલે એ ટાઈમમાં એક ડાઉનફોલ આવ્યો હતો ફાઇનાન્શિયલી. ત્યારે હું આમ મગજથી બહુ ત્રાસી ગયો હતો કે ભાઈ સાલું શું થશે. પહેલી વખત જિંદગીમાં મને હતાશ અનુભવાઈ હતી. ત્યારે આ વસ્તુ એટલા માટે કહું છું કે આવું બહુ બધા જોડે થતું હશે અને કદાચ લાઈફમાં ફ્યુચરમાં થશે. ત્યારે તમે તમારા માઇન્ડની અંદર જે વસ્તુ વિચારો છો ને એ વસ્તુ તમારા જોડે થશે. જો તમે એવું વિચારી લીધું ને કે દુઃખ મારી જોડે જ છે તો ક્યાંયથી પણ દુઃખ હશે ને તો બધા તમારા જોડે ભેગા થઈને આવી જશે. જો તમે એવું વિચારી લીધું ને કે હું મોજમાં જ છું તો એ તમારા જોડે હંમેશા મોજ જ થશે. નેગેટિવ વિચારશો તો નેગેટિવ જ થશે, પોઝિટિવ વિચારશો તો પોઝિટિવ જ થશે. એ જે હું ફાઇનાન્શિયલ કન્ડિશનમાંથી નીકળ્યો હતો ને એનું એક મેઇન રીઝન કે આમ ગાડીમાં બેસતો હતો ને, દરવાજો ખુલ્લો રાખીને ઊભો હતો. મને આજે યાદ છે કે દરવાજો ઘરમાંથી નીકળીને ગાડી ખોલીને ઊભો હતો અને વિચાર્યું હતું કે બસ આજથી જે થશે ને એ આવું જ થશે. હું હતાશ થઈ ગયો હતો ઇન શોર્ટ કે આટલા ટાઈમથી સાલું આ નથી થઈ રહ્યું, આ છે તે છે. એટલે એ ટાઈમની અંદર પછી આ ડિસિઝન મેં લીધું હતું કે હવે દુનિયાની ગમે તેવી પ્રોબ્લેમ કેમ ના આવી જાય પણ બસ થઈ જશે. જ્યારે થવાની હશે ને ત્યારે થઈ જશે. ક્યારેય લોડ નહીં લેવાનો કે મારા જોડે જ આવું થાય છે, આવું બધું મારા જોડે બન્યા જ કરે છે, આ છે તે છે. એ પોઝિટિવ વિચારશું ને કે હા થઈ જવાનું છે તો થઈ જશે. બાકી બહુ હલવાઈ જવાય છે આમાં. આ વસ્તુ મેં અનુભવેલી છે. બસ આપણે પોઝિટિવ રહીએ ને તો આજુબાજુનું વાતાવરણ બી પોઝિટિવ થઈ જાય. એટલે પોઝિટિવ લાઈફમાં રહેવું બહુ જ સારું. ફ્યુચર પ્લાનિંગનું શું વિચાર્યું છે? હમણાં કીધું ને જેવી આવશે એવી દિવસે. ફ્યુચર પ્લાનિંગમાં એવું કંઈ એટલું બધું વિચારીને નથી રાખ્યું. બસ એટલું જ વિચાર્યું છે કે જેટલા લોકો જોઈ રહ્યા છે અને જેટલા હવે વધતા જ જાય અને જેટલા લોકો જોવે છે એટલા કોન્સ્ટન્ટ જોયા કરે એવા ને એવા સારા સારા પ્રોજેક્ટ લાવતા રહીશું અને બધાને મજા કરાવતા રહીશું અને બિઝનેસમાં આગળ વધશું. પ્લસ ડ્રીમ છે કે કોઈ સારા એક મૂવીની અંદર લીડ રોલ કરવો છે. ત્યારે એક ફ્યુચરની શરૂઆત ત્યાંથી થશે, એક નવા ફ્યુચરની શરૂઆત થશે. બાકી આ જે લાઈન ચાલુ છે એ તો ચાલતી જ રહેવાની છે.
ઓકે, આપનું? એ જ વિચાર્યું છે, જેમ મેં આગળ કીધું હતું કે બસ એ બિઝનેસ એલાબરેટ કરવાનો છે. એક તો એ સૌથી વધારે મતલબ ફોકસ કેવું છે કે બંને વસ્તુ પર સેમ આપવું પડે, કે કદાચ તમે આ લાઈનથી બી ફોકસ હટાવો તો અહીંયાથી બી ગાયબ થઈ જાઓ, ત્યાંથી હટાવો તો ત્યાંથી બી ગાયબ થઈ જાઓ. સો સમાન અંતરે રાખીને ચાલવું પડે. સો એવું વિચારેલું છે કે બિઝનેસને પણ આગળ વધારીશું, સાથે સાથે અમે પણ આગળ વધીશું, કેમ કે અમારી આ લાઈનના લીધે એ લાઈન ચાલે છે અને એના લીધે ઘર ચાલે છે, જે બી કહેવાય એ. સો Proudમાં છે. બધું ચક્ર ગોળ ગોળ ફરી રહ્યું છે. સો વિચાર્યું છે એ રીતનું જે રીતનું માઇન્ડસેટથી વિચાર્યું છે કે બસ આ રીતનું આટલું કરીશું અને આટલું મેળવીશું, બસ એ જ રીતે ચાલ્યું જાય અને લોકોનો સપોર્ટ મળતો રહે આવો ને આવો, એટલે બસ કરી લઈશું. કિશન અને ઉન્નતિ, ઓડિયન્સને શું કહેવા માગશો? કોઈ ખાસ મેસેજ? ઓડિયન્સને અમે એવું કહેવા માગશું પહેલાં તો કે તમને બધાને અમારા દિલથી થેન્ક યુ, કેમ કે તમે અમારો વિડીયો જોવો છો અને આ જોઈ રહ્યા છો અને આવી રીતે આગળ અમારા વિડીયોને જોતા રહેજો. અને મેઇન વસ્તુ કે જેટલા મોટી એજના છે એ લોકોને કહીશ કે તમારા છોકરાઓને જે પણ કરવું છે એ કરવા દેજો. અને છોકરાઓને એટલું કહીશ કે તમારા છોકરા છોકરીઓને ખાસ કહીશ કે તમારા મમ્મી પપ્પાનું નામ ના ડૂબે એવી રીતે જે પણ કરો એ રીતે કરતા રહેજો, કે અમને કોઈ જગ્યાએ નીચું ના નાખવું પડે ને તમને જોઈને યા તમારી કોઈ વાતને સાંભળીને એ લોકો પ્રાઉડ ફીલ કરે. ક્યાંય ફેમસ થવા કે ક્યાંય આગળ વધવા માટે કોઈ એવી ખોટી લાઈન કે ખોટું કામ ના કરતા. તમને મનમાં ગમે એ કરજો પણ ખોટું ના કરતા. સો એ રીતનું જ કહેવા માગીશ કે અત્યાર સુધી જેટલો સપોર્ટ આપ્યો છે એ બહુ જ સારો છે. ખુદના માટે પહેલાં વિચારવાનું રાખજો, મતલબ પબ્લિક બીજા માટે બી વિચારજો પણ ખુદના માટે બી વિચારજો. ઇન્ડિપેન્ડન્ટ આ દુનિયાની અંદર ઇન્ડિપેન્ડન્ટ રહેવું બહુ જ જરૂરી છે, એઝ અ ગર્લ કે એઝ અ બોય. અને છોકરી હોય એટલે એવું નહીં કે કેવું આમ કમજોર બનીને રહેવાનું બંધ કરી દેજો, કેમ કે અત્યારની લાઈફ કેવી ચાલી રહી છે કે ગમે એટલી સારી ફિલ્ડ હોય, ગમે એટલું સારું તમે કામ કરતા હોય, તમને અપ્સ એન્ડ ડાઉન્સ બંને તમારે ઝેલવા જ પડશે એની હાવ. સો એ વસ્તુ એક હું સારી રીતે કહેવા માગીશ કે સ્ટ્રોંગ બનજો, પોતાના માટે સ્ટેન્ડ લઈ શકો એટલું સ્ટ્રોંગ બનજો, ગર્લ્સ માટે સ્પેશિયલી, કેમ કે બોયઝ પોતાના માટે સ્ટેન્ડ લેવાના જ છે. ઘણી વખત એવું થતું હોય કે ગર્લ્સને દબાવવાનો ટ્રાય થાય કે જેમ કે બંધ રહેવા માટે કહેવામાં આવે. સો બસ તમારા માટે ખુદ માટે અવાજ ઉઠાવતા શીખો, ખુદ માટે જીવતા શીખો, એટલે બહુ મજા આવશે લાઈફ જીવવાની. અને મજા કરો, બસ મારી જેમ મસ્ત મારો, મજા કરો. અને ઘરવાળાનું લોહી પીતા રહ્યો. ઘરવાળાને લોહી પીતા રહો, ખાલી મગજ ના ખાતા. આજે ઘણી બધી વાતો કરી, તમારા લાઈફ વિશે જાણ્યું, બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. અમને બહુ જ મજા આવી તમારી સાથે વાતો કરવાની. થેન્ક યુ સો મચ કિશન અને ઉન્નતિ કે તમારો કિંમતી ટાઈમ લઈને આવ્યા અને અમારા પોડકાસ્ટમાં પધાર્યા. થેન્ક યુ સો મચ અમને બોલાવવા માટે. થેન્ક યુ સો મચ. વેલકમ. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે નેક્સ્ટ પોડકાસ્ટમાં અમે કોને લાવીએ. ત્યાં સુધી આ પોડકાસ્ટને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.